कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः स्तुष्ट्वागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ત્રીજો મંત્ર, ત્રીજા ખંડનો ત્રીજો મંત્ર, 45મો મંત્ર. આત્મનેશ પ્રાણો જાયતે યથૈષા પુરુષે છાયા એતસ્મિન્નેતદાતતં મનોકૃતેનાયાત્યસ્મિन् શરીરે. પ્રાણ ક્યાંથી જન્મે છે? આત્મનઃ એષ પ્રાણ જાયતે. આત્મનઃ એષ પ્રાણો જાયતે. એષ પ્રાણઃ. આ પ્રાણ આત્મામાંથી ઉત્પન્ન થાય છે. આત્મામાંથી એટલે પરમાત્મામાંથી ઉત્પન્ન થાય છે. શ્રુતિની અંદર એવું છે, શાસ્ત્રની અંદર, કે આત્મા ને પરમાત્મા વચ્ચે કોઈ ભેદ તો નથી, તો કેમ એને પરમાત્મા એવું કહેવામાં આવે છે? તો કે જે છે તે આત્મા જ છે. અને આપણે સ્થૂળ શરીરને હું એવું કહીએ છીએ, તો સ્થૂળ શરીર પણ આત્મા જ કહેવાય શાસ્ત્રની દ્રષ્ટિએ. સ્થૂળ શરીર એ આત્મા છે, કારણ કે બધું જ આત્મા છે. તો આ જળ જગત પણ આત્મા છે. આપણું સ્થૂળ શરીર પણ જળ છે, એ પણ આત્મા છે. પછી જ્ઞાનેન્દ્રિયો માટે પણ આત્મા શબ્દ વપરાય, કર્મેન્દ્રિયો માટે પણ આત્મા શબ્દ વપરાય, અંતઃકરણ માટે પણ આત્મા શબ્દ વપરાય, આપણા અહંકાર માટે પણ આત્મા શબ્દ વપરાય. તો પછી ખરો આત્મા કયો? એટલે આ બધું જે અનાત્માને આપણે આત્મા તરીકે ઓળખીએ છીએ, અને અનાત્મા બીજું કોઈ નહીં પણ આત્માનો જ આભાસ છે, એટલે એને આત્મા કહેવું તો કહી શકાય. ઈશાવાસ્યમિદં સર્વમ, જે છે ઈશ્વર જ છે, જે છે આત્મા છે. પણ તો પછી આપણે કેમ ભૂલ કરીએ છીએ એવું કહેવાય છે? તો શરીરને આપણે આત્મા કહીએ તો શું ભૂલ છે? બધું આત્મા છે તો શરીરને કેમ આત્મા ના કહેવાય? તો કે આપણે એક જ શરીરને આત્મા કહીએ છીએ. આપણી ભૂલ શું છે? આપણે આ એક જ શરીરને આત્મા કહીએ. જો તમારે શરીરને આત્મા કહેવું હોય, કારણ કે બધા શરીર આત્મા છે, તો તમે બધા શરીરને હું એવું કહો પણ ના પાડે છે. આખું જગત તમારો આત્મા થઈ જાય. એટલે ત્યાં સુધી પહોંચવાનું છે. આપણે એક ક્ષણમાં ભૂલ કરીને એટલે શરૂઆતમાં વિવેક કરાવવો પડે કે આ અનાત્મા છે અને આપણે એનાથી જુદા છે, કરતા કરતા વિવેક કરવાનો છે. અને એનું સ્વરૂપ જાણવાનું છે કે આ શરીર ખરેખર શું વસ્તુ છે. એટલે એને જોનારા આપણે છીએ, તો આપણે એને જોનારા કોણ છીએ? આત્મા અને આ સ્થૂળ ઉપાધિ વચ્ચે કેવા પ્રકારનો સંબંધ છે, એ બધું સમજાવવા માટે આત્માનાત્મ વિવેકની શરૂઆતમાં જરૂર પડે. પછી આપણું ખરું સ્વરૂપ જાણી લઈએ કે આ તો આપણી કલ્પના છે. આ શરીર કે જગત એ આપણી પોતાની કલ્પના છે. આપણું પોતાનું સ્વરૂપ તો માત્ર જ્ઞાન સ્વરૂપે જ આપણું સ્વરૂપ છે. આત્મા બનેલો છે શેનો? તો કે આત્મા કોને કહેવાય? જે અનુભૂતિ સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે, એ જ આત્મા છે. એવી રીતે શુદ્ધ પોતાના સ્વરૂપને જાણી લો, પછી જે પણ છે એની જ અભિવ્યક્તિ છે. જે પણ એટલે હવે આપણે ઉપાધિમાં પ્રગટ થયા, ઉપાધિમાં આપણે અનુભવાઈએ છીએ, પોતાને અનુભવીએ છીએ આ ઉપાધિમાં, તો કઈ વાંધો નહીં. પછી તમે ઉપાધિને આત્મા કહી શકો. પછી તમારા મનમાં જે કે વિચારો છે એને પણ તમે આત્મા કહી શકો. પછી સાત્વિક હોય, તામસિક હોય, રાજસિક હોય, ગમે તે. પછી જે અહંકાર છે એ પણ શુદ્ધ અહંકાર થઈ ગયો. પછી એ ઝેરીલો અહંકાર નથી, એ દ્વેષીલો અહંકાર નથી, એ વિભાગ કરનારો અહંકાર નથી.
કામ ચલાવ અહંકાર છે. થોડુંક આનું વોલ્યુમ સહેજ ધીરું કરો, સહેજ જરાક. એટલે એ કામ ચલાવ અહંકાર તો રહેવાનો. જ્યાં સુધી ઉપાધિ છે ત્યાં સુધી જ્ઞાની મનુષ્ય પણ કંઈક ને કંઈક કર્મ તો કરવાના જ છે ને. એટલે એને કર્મ કરવું હોય તો એને કર્તૃત્વ જોઈએ. કર્તૃત્વ વગર કોઈ કર્મ ના થાય. પણ એ કર્તૃત્વ પછી એ બાધિત કર્તૃત્વ હોય, એટલે કે એમાં સત્ય બુદ્ધિ ના આવે. આટલો ફેર છે. એ પણ આપણી જેમ જ જીવન જીવતો હોય. એ કે આનંદનો કોળીઓ આમ બીજા આડેધડ મૂકે એવું નહીં, મોમાં જ મૂકે. બુદ્ધિપૂર્વક જ જીવન જીવે. આપણા કર્તૃત્વમાં અને એના કર્તૃત્વમાં કોઈ ભેદ જણાય નહીં. એટલે આપણને ખબર ના પડે કે કોણ જ્ઞાની છે અને કોણ અજ્ઞાની છે. તો આ જાણવું હોય કે ખરેખર કોણ જ્ઞાની, તો જ્ઞાની બનવું પડે પહેલા. આ એવી વસ્તુ છે કે કોઈ માપી ના શકે. અને આપણી બુદ્ધિ હંમેશા માપ્યા કરતી હોય. પટેલે નીકળી પડ્યા આપણે કોણ ખરા આત્મા જ્ઞાની છે, કોને જ્ઞાની કહેવા. એટલે આપણે દેખાવ પરથી કે અમુક જે કે એની અંદર વિશેષતા હોય એ બધા ઉપરથી આપણે નક્કી કરતા હોય કે આ જ્ઞાની હોય એવું લાગે છે. પણ એ કે આપણે જો જ્ઞાનીનો પરિચય કરી શકતા હોય તો આપણે મહાન થઈએ. આપણે જ્ઞાની ઓળખી શકતા હોઈએ તો આપણે જ્ઞાની કરતા મહાન થઈ ગયા ને. એટલે એ તો શક્ય જ નથી. એટલે જ્ઞાનીને ઓળખવા હોય તો જ્ઞાની બનવું પડે. પછી સમજાય કે ભાઈ જ્ઞાનીનો જુદો હોય શકે. જ્ઞાની કેવો હોય, જ્ઞાનનું સ્વરૂપ કેવું હોય, જ્ઞાન પ્રાપ્ત કરીએ ત્યારે સમજાય. પછી એ મનમાંથી નીકળી જાય કોઈને માપવાનું કે આ જ્ઞાની છે કે નહીં. એટલે આત્મા શબ્દ આ સ્થૂળ ઉપાધિ માટે પણ વપરાય અને સૂક્ષ્મ ઉપાધિ માટે પણ વપરાય. અને જે ચૈતન્ય છે તો આત્મા છે. એટલે એના માટે કયો શબ્દ વાપરો તો કે પરમાત્મા. પરમ એટલે આ સ્થૂળ ઉપાધિ કરતા જે પરમ તત્વ જે સૂક્ષ્મ છે અને જે આત્મરૂપે અનુભવાય છે નામ પરમાત્મા. એ પરમાત્મામાંથી આ પ્રાણ જન્મ્યા. આત્મન એશ પ્રાણ જાય તે આવા આત્મામાંથી પ્રાણનો જન્મ થયેલો છે. કેવી રીતે? યથા એશા છાયા પુરુષ. જેવી રીતે આ શરીરનો પડછાયો, પુરુષ એટલે આ શરીર, એનો જે પડછાયો છે તે એક તસ્મિન એતત આતતમ. એતત આ પ્રાણ, એતસ્મિન આ પરમાત્મામાં જ આતતમ આશ્રિત છે. આ પ્રાણ જે પરમાત્મામાંથી જન્મ્યા એ પ્રાણ પરમાત્માને જ આશ્રિત છે. જેમ પડછાયો આપણા શરીરમાંથી જન્મ્યો એ પડછાયો શરીરને જ આશ્રિત છે. પડછાયાનો આશ્રય આપણી ઉપાધિ સિવાય બીજો કોઈ નથી. એટલે પડછાયો જતો રહ્યો તો ક્યાં જતો રહ્યો? ક્યાંક બીજે જતો રહ્યો નથી. ક્યાંથી જન્મ્યો હતો ત્યાં જ જતો રહ્યો. ક્યાંથી જન્મ્યો? શરીરમાંથી જન્મ્યો અને પાછો શરીરમાં જે સમાઈ ગયો. ખરેખર જન્મ્યો તો બસ. એવી રીતે આ પ્રાણ જન્મે છે. એટલે વાર્તા પૂરી થઈ ગઈ. હવે બધી માથાકૂટ મૂકો ભાઈ. એવું કહેવું છે એનું કે આ બધું પરમાત્મામાંથી જન્મેલ. પણ કેવી રીતે જન્મ્યું છે તો કે પડછાયો જન્મે એમ. એટલે એની કઈ ખરેખર જન્મ નામની વસ્તુ નથી. અસ્મિન શરીરે. પછી સારું, બીજો પ્રશ્ન હતો કેવી રીતે આ પ્રાણ શરીરમાં જાય છે? જન્મ થાય છે તો પ્રાણ શરીરને ધારણ કરે તો જ જન્મ થાય ને. એટલે જીવ કોને કહેવાય તો કે પ્રાણ ધારણે. જેને પ્રાણ ધારણ કરે, પ્રાણ જ્યારે શરીર ધારણ કરે અથવા શરીર જ્યારે પ્રાણ ધારણ કરે ત્યારે જીવ કહેવાય. એટલે પરમાત્મા પોતે જાણે કે પ્રાણ ધારણ કરે છે અને શરીર જીવંત થાય છે. તો આવું જીવની ઉત્પત્તિ જન્મ પ્રાણથી જ થાય છે. પણ પ્રાણ ક્યારે શરીરને ધારણ કરે છે, કઈ રીતે ધારણ કરે છે, કયા શરીરને ક્યાં કેવી રીતે પ્રાણ ધારણ કરે છે એનો જવાબ આપ્યો મનોકૃતેના આયાતિ અસ્મિન શરીરે. એટલે કોઈ પણ શરીરમાં પ્રાણ જાય છે એનું કારણ શું હોય છે? મનોકૃતેના. મનોકૃતેના. મનોકૃત એટલે શું? મનથી જે કરવામાં આવે છે તે. તો મનથી તો શું કરવામાં આવશે? સંકલ્પ. મનથી સંકલ્પ કરીએ, આપણે મનથી ઈચ્છા કરીએ બસ. એટલે પ્રાણ ક્યારે પ્રાપ્ત થાય છે? ઈચ્છા. એટલે હવે આપણે કઈ એવા સ્વતંત્ર નથી ઈચ્છા કરીને આમ પ્રાણ ધારણ કરીએ તો મરીએ જ નહીં ને. કારણ કે બધાને જીવવું હોય, બધા મરીએ જ જવાય. એટલે મનોકૃતે ને એટલે આપણું મન અને આપણે કલ્પના કરીએ ને ત્યારે પ્રાણ ધારણ કરીએ એવું નહીં સમજવાનું. આખું પછી તમારે બધું ચિંતન કરવું પડે કે આનો અર્થ શું થાય. ભાષ્યકાર સમજાવે છે. છાયા એવો 46મા પાના પર ભાષ્ય વાંચું છું.
છાયા ઇવ દેહે મનોકૃતેન અર્થાત મન સંકલ્પ ઈચ્છા આદિ નિષ્પન્ન કર્મ નિમિત્તેન ઇત્યેતત. મનોકૃતેનો અર્થ શું કરવાનો? મનસ્સંકલ્પ, મનમાં એક જ વસ્તુ જન્મે, સંકલ્પ. મનસ્સંકલ્પ પછી સંકલ્પમાંથી ઈચ્છા જન્મે કે ભાઈ હા મારે જોઈએ છે. ઈચ્છાથી નિષ્પન્ન, પછી ઈચ્છા જન્મી એટલે શું કરો? કર્મ કરો. ઈચ્છામાંથી કર્મ જન્મે. ઈચ્છા નિષ્પન્ન કર્મ, ઈચ્છાને કારણે કર્મ હાથમાં લીધું અને તન નિમિત્તે એટલે કર્મ કર્યું. એટલે હવે ઈચ્છાની પૂર્તિ માટે કર્મ કર્યું તો એ કર્મ શું કરે? ઈચ્છાની પૂર્તિ કરે. ઈચ્છાની પૂર્તિને આપણે શું કહીએ છીએ? કર્મનું ફળ. કર્મનું ફળ ભોગવીએ છીએ આપણે. બધી ઈચ્છાની પૂર્તિ એટલે કર્મનું ફળ ભોગવે. કર્મનું ફળ ભોગવવા માટે તમારે શરીર જોઈએ કે ના જોઈએ? કર્મનું ફળ ઈચ્છાની પૂર્તિ માટે શરીર ધારણ કરવું પડે ને. એટલે જેટલી મનમાં જેટલા સંકલ્પો હોય, જેટલી ઈચ્છાઓ હોય અને પછી એમાંથી આપણે કર્મ કરીએ અને એને કારણે કર્મનું ફળ ભોગવે. આવી રીતે આ કર્મનું ફળ ભોગવવા માટે આપણે પોતે મનમાં સંકલ્પ કરતા હોઈએ છીએ. તો મનની ઈચ્છા પૂરી કરવા માટે શરીર ધારણ કરવું જ પડે. શરીર ક્યારે ધારણ થાય? પ્રાણ ધારણ કરીએ એટલે. શું રહી ગયા હતા જગતમાં પધાર્યા વગરના? કોઈ એવું કે કેમ રહી ગયા હતા? શું કામ આ જગતમાં? ઈચ્છા પૂરી કરવા. ઘણી બધી ઈચ્છાઓ પૂરી કરવાની. અને ઈચ્છા શેમાંથી જન્મી? ઈચ્છા આમનામ શુદ્ધ અંતઃકરણમાં ઈચ્છા જન્મવાની સંભાવના નથી. ઈચ્છા ક્યારે જન્મે? અંદર એનું ઉપાદાન કારણ હોય, સંસ્કાર હોય ત્યારે. અને એનું જ્ઞાન હોય. સંસ્કાર એટલે જ્ઞાન આવી જ ગયો કે ભૂતકાળમાં તમે જે પ્રકારના ભોગ ભોગવ્યા હોય એનું જ્ઞાન હોય તો જ એ ફરી ભોગ ભોગવાની ઈચ્છા જન્મે. તમે જેને જોયું જ નથી, સાંભળ્યું જ નથી, એ વસ્તુની ઈચ્છા ના થાય. એટલે જે સંસ્કાર આપણી અંદર પડેલા જ હોય એ સંસ્કાર જડ નથી. એ સંસ્કાર સતત કાર્યશીલ હોય અને આપણો પીછો ના છોડે. એ આપણી પાછળ જ કરતા હોય. એટલે તમે બ્રહ્માંડમાં ગમે ત્યાં જાઓ, 84 લાખમાંથી ગમે તે ઉપાધિને પસંદ કરો, આ સંસ્કાર તમારી સાથે જ હોય. એટલે બહુ જ મહત્વનું છે કે હું શેનો અભ્યાસ કરું છું. અભ્યાસ એટલે ભૂગોળ ગણિત એવો અભ્યાસ નહીં. અભ્યાસ એટલે હું શું ખાઉં છું, શું પીવું છું, કયું કર્મ કરું છું, કેવી વૃત્તિઓ છે, કેવા સંકલ્પોનું સેવન કરું છું. અહીંયા જ સ્વતંત્રતા છે. જે કહેવાય ને કે મનુષ્ય સ્વતંત્ર છે, આ ક્ષેત્રમાં સ્વતંત્ર છે મનુષ્ય. અને આમ જોવા જાવ તો એવી સ્વતંત્રતા જણાતી જ નથી. કારણ કે આપણે બુદ્ધિનો ઉપયોગ કરતા નથી. આપણે આવેગાત્મક જીવન જીવતા હોય છે, યાંત્રિક જીવન જીવતા હોય. ઈચ્છા થઈ એટલે પૂરી કરીએ અને એને આપણે જીવન કહીએ છીએ, એને મોજ કહીએ છીએ કે બસ ઈચ્છા પ્રમાણે બધું કર્યા કરો. કારણ કે તો જ હું સુખી, એવી સમજ છે. એટલે ઈચ્છા જન્મીને પૂરી કરવી અને પૂરી થાય એને આપણે નસીબદાર કહીએ. એને આપણે પાછું ભગવાનની કૃપા એવું સમજીએ કે મારી બધી ઈચ્છા પૂરી થાય. આ બધું સંસારના અંતર્ગત છે. ઈચ્છા પૂરી થાય એટલે વિચાર આવ્યો, મને વસ્તુ મળી ગઈ, આપણે એને મહાન સિદ્ધિ કહીએ. જોયું, મનમાં ઈચ્છા જન્મી અને મને વિષય પ્રાપ્ત થઈ ગયો. એટલે બીજા બધા લોકોએ તો મહેનત કરવી પડે અને મેં તો ઈચ્છા કરી મને વિષય મળી ગયો. એટલે આપણે પોતાની જાતે મહાન સમજ કે મારી બહુ મને સિદ્ધિ પ્રાપ્ત થઈ, સંકલ્પ માત્રથી મારી આ ઈચ્છાઓ પૂરી થાય. પણ અહીંયા શીખવાનું છે શું કે તમે પ્રાણ ધારણ કરો છો એની પાછળનું કારણ શું છે? તો કે બધી ઈચ્છાઓ છે ને એ સંસ્કાર હું જમા કરું. એટલે જે ઉપભોગ કરીએ, જે વિષયોનો ઉપભોગ કરીએ એ બધા ઉપભોગ આપણા અંતઃકરણમાં સંસ્કારના રૂપમાં જમા થાય. પછી એ કઈ જમા થયેલા મને શાંતિથી બેસવા ના દે. થોડોક સમય થાય ને એટલે સળવળ થાય, પણ એ પાછી ઈચ્છાનું રૂપ ધારણ કરે. એટલે ઈચ્છા જેવી જન્મે એટલે અશાંતિ જ હોય અને આપણને અશાંતિ ગમે નહીં. હવે અશાંતિ દૂર કરવી હોય તો બુદ્ધિમાં એક જ નિશ્ચય છે કે અશાંતિ દૂર કરવી હોય તો મારે શું કરવું પડે? ઈચ્છા પૂરી કરવી. એટલે આપણને આમ જોવા જાવ ને બુદ્ધિપૂર્વક જો આપણે બધું બુદ્ધિનો ઉપયોગ કરીએ, બુદ્ધિપૂર્વક એટલે બુદ્ધિનો ઉપયોગ કરીએ કે શું થાય છે જીવનમાં, આપણા જીવનમાં, તો સમજાશે કે આપણે ખરેખર ઈચ્છા પૂરી કરવા માટે કર્મ નથી કરતા. આમ જોવા જાવ તો આપણને શું નડે છે ખબર છે? અંદર જે સળવળાટ થાય છે ને, કાનમાં કીડો સળવળ થતો હોય તો કેમ આપણે સહન ના કરી શકીએ, કાઢે જ છૂટકો. એમાં ઈચ્છારૂપી કીડો સળવળ થાય ને એટલે આપણા અંતઃકરણમાં અશાંતિ હોય, આપણે શાંતિથી બેસી ના શકીએ. અને આપણને એટલી જ ખબર છે કે હવે મારે અશાંતિ દૂર કરવી હોય તો શું ઉપાય છે? ઈચ્છાને દૂર કરો, ઈચ્છાને પૂરી કરો. ઈચ્છાને દૂર કરો, પણ ઈચ્છા દૂર છે ના થાય તો કે પૂરી કરો ને ભાઈ.
આપો ને એટલે પેલો બાળક કેવું જીદ કરીને બેઠું હોય અને આપણે આપવા ના માંગતા હોય એને શરદીથી એને ના આપવું જોઈએ, પણ એ રડ્યા જ કરે. શું કરો? તમારે રડતું બંધ કરવું હોય તો શું કરો? આપો ને ભાઈ. એમાં મન છે ને આખો દિવસ માગે મોર, માગણી કર્યા જ કરે. પાર વગરની માગણી હોય એટલે આપણે એક જ ઉપાય જાણીએ છીએ કે હવે મારે શાંતિથી બેસવું છે, પણ શું કરું? જ્યાં સુધી ઈચ્છા પૂરી નહીં થાય ત્યાં સુધી મને શાંતિ થવાની નથી. એટલે આપણા પૂર્વના સંસ્કારો આપણને મદદ કરે કે ભાઈ આ ઈચ્છા પૂરી કરવી હોય તો હવે મારે એ વિષય ક્યાંથી મેળવવો, અને વિષય તો મફતમાં ના મળે, તમારે શ્રમ કરવો પડે, શારીરિક શ્રમ કરવો પડે, આર્થિક રીતે પણ તમારી પાસે બધી વસ્તુઓ જોઈએ. તો એ ન હોય તો હું એવું લઈ આવું, મારી મહેનતથી મને પૈસા ના મળે તો હું ચોરી કરું. આમ કરીને માણસ જે કંઈ કરે છે ખોટી વસ્તુઓ, બધાનું પાછળ કારણ કોણ છે? અંદર જન્મથી ઈચ્છાઓ. અને ઈચ્છાઓ જ્યારે આવેગનું સ્વરૂપ પકડે ત્યારે આપણે વિવેક ગુમાવી બેસે, આપણા ઉપરનો કાબુ જતો રહે અને માણસ ખોટું કરી પણ ઈચ્છા પૂરી કરે. શું કામ ખોટું કરવું પડે? કોઈએ ખોટું શું કામ કરતો? કેવળ અને કેવળ ઈચ્છાની પૂર્તિ માટે. તો સારું, એક વાર, બે વાર, અનેક વાર આપણે તો જન્મોથી આ એક જ કામ કરીએ છીએ ઈચ્છાની પૂર્તિનું. પણ તો એનો અંત આવે છે ઈચ્છાઓનો નથી અંત આવતો. એટલે કહે છે કે તમારે શરીર ધારણ કરવા જ પડે. તો કોણ શરીર ધારણ કરાવડાવે છે? મનોકૃત્ય એટલે આપણું જ મન. પણ આપણું જ મન સંકલ્પ કર્યા કરે અમારે જો મોક્ષ જોઈતો હોય તો કઈ દિશામાં આગળ વધવું જોઈએ, શું કરવું જોઈએ? ભગવાન મોક્ષ આપે એટલે ભગવાન લાગવા વાળો કહેવાય કે આને મોક્ષ આપ્યો આને ના આપ્યો, એવું ના છે. ભગવાને જન્મ આપ્યો છે. ભગવાન મુક્તિ આપવા ઈચ્છે, શું કામ ના ઈચ્છે? પણ ભગવાને જન્મ મારી ઈચ્છા પૂરી કરી શકું એટલા માટે જ મને ઉપાધિ આપી. એ તો મને મદદ કરે જ છે. તો હવે મારી કઈ જે ઈચ્છા હોય એ દિશામાં ભગવાન મને મદદ કરશે. આટલું સમજાય જાય છે. મારી પ્રતિકૂળ ઈચ્છાઓ જેને કે અનિચ્છનીય, જે ખરેખર યોગ્ય નથી મનુષ્ય માટે, એવી પણ ઈચ્છાઓ હું કર્યા કરું તો પણ ભગવાન મને મદદ કરે. તો પણ જે પ્રકારની ઉપાધિ જોઈએ એના માટે, ધારો કે બહુ ખાધા કરવું એ એવા આપણો હોય સ્વભાવ, અને આપણે એમાં એટલો રસ લીધો હોય, જાત જાતની વાનગીઓ ખા કરવી, પછી તો હોટલનું ખાતા હોય, નાનું ખાતા હોય, ત્યાં આમ ઝાપટું એ જ આપણો નિયમ બની ગયો. માની લો બધું જ ખાતા હોય, અને આ તો આપણે તો હજી શાકાહારી છે, પણ બધા નોનવેજ ખાનારા, પીનારા એ બધા લોકો જાત જાતનું બધું ખાતા હોય અને ખાધા જ કરતા હોય. શરીર ગમે તે સ્થિતિએ ખાધા જ કરતા. તો હવે એ માણસે ખાવું જ છે, એ જ એનો સંકલ્પ છે, એ જ એના સંસ્કાર છે, અને હવે એનું મૃત્યુ થવાની તૈયારી છે. ભગવાન એને બીજું શરીર આપે તો એવું આપે કે જેની હજી ખાવાની ઈચ્છાઓ અધૂરી રહી ગઈ છે એ ઈચ્છા પૂરી થાય, અને એને ગમે તે ખાવું છે. તો પછી હવે ગમે તે ખાવું હોય તો માણસનું શરીર એના માટે નથી. જોજો ને આપણી બધી હાલત કેમ છે, ગમે તે આપણે ખાઈ જઈએ પણ શરીર બિચારું હેન્ડલ કરી શકતું નથી. એટલે ભગવાને જે માણસનું શરીર બનાવ્યું છે ને એ બહુ જ લિમિટેડ ભોગ માટે છે, બહુ જ મર્યાદા એ ભોગ માટે છે જ. ભલે બીજા 4 લાખ લોકો એવું કહેતા હોય કે ખાઈ પીને મોજ કરો અને એના માટે જ જન્મ છે, તમારે તમારી જાતના ઉપર નિયંત્રણ ના લાવવું જોઈએ ને, દમ ના હોવો જોઈએ ને, એ બધી વાતો કરતા હોય. પણ તમે દમ ના રાખો, કોઈ ડિસિપ્લિન ના હોય તો એવી કહેવત છે, મેં નાનપણમાં સાંભળેલી છે કે તમારી ઊંઘ અને આહાર આ જેટલું વધારવું હોય એટલું વધારી શકાય, જેટલું વધારવું એટલું વધારી શકાય. એટલે બધા ઘરમાં કે આવું શિક્ષણ ના હોય એટલે ભાઈ ખાવા દો એમ કરતા કરતા આપણે ખાવાના શોખીન થઈ જઈએ. પછી બધું જ ભાવે, ભોજન પ્રિય બધું જ ભાવે, એટલે પછી આખી જિંદગી ખાવામાં જ જતી હોય. એટલે પછી શરીર શું કરે? શરીર સહન ના કરી શકે, એ વિચારો ના પચાવી શકે. એટલે પછી એની રીતે જે બીમારી બધી પ્રગટ થતી હોય થયા કરે. આ સિવાય કોઈ બીજું બીમારીનું કારણ નથી. પણ એટલે શરીર ઉપર તમે ત્રાસ કરો તો માણસનું શરીર એના માટે યોગ્ય નથી. અને પણ મારી ઈચ્છા છે ખાવાની, તો ભગવાન શું કરે? એવું શરીર આપે, ફરી મને એવું શરીર આપે કે જ્યાં હું ખાઈ શકું અને ખાઈ જ શકું, ખાધા જ કરું અને ગમે તે ખાઓ અને 24 કલાક ખાઓ. એવી ઉપાધિ જોઈ છે જગતમાં?
એનો વિચાર કઈ વાંક નથી, એને બસ એક જ રસ છે, ખાવું છે. અને ભગવાને શું કર્યું? એને શરીર આપ્યું. તો ભગવાન તો સહાય જ કરે છે ને. તો ભગવાન કોને કેવી રીતે સહાય કરે છે? પણ હું પસંદ કરું મારા જીવનમાં, હું જે પસંદ કરું એ મને મળે. જે પ્રકારના ભોગ, જે પ્રકારની ઈચ્છાને હું મહત્વ આપું, જેનું સેવન કરું એ પ્રમાણે કુદરત મને અનુકૂળ બને. આ જ નિયમ છે, આ જ નિયમ છે. એટલે પ્રાર્થના, આપણા જીવનની પ્રાર્થના કેવી હોય? સમજણા થયા ત્યારથી કેવી પ્રાર્થના હોય? જે તમે માગશો એ મળશે, જે માગશો. ઉત્તમ વસ્તુની માંગણી કરો તો ઉત્તમ વસ્તુ મળે. એટલે માંગણી એટલે એના માટે પછી આપણે પ્રયત્ન કરવો જોઈએ, એની ઈચ્છા પૂરી કરવો જોઈએ. આપણે અને બધી ઈચ્છા બધાના મનમાં છે. ગમે તેવો મનુષ્ય કેમ ના હોય, બધાના મનમાં પરમ શાંતિની ઈચ્છા પણ છે, નથી? પરમ સુખની ઈચ્છા પણ છે. પણ એ ઈચ્છા જરાક પ્રગટ થાય તો માણસને એવું આમ થાય ખરું કે સારું ક્યારે શાંતિ મળે, આ તો મને આ સત્સંગ ગમે છે, મને ભગવાન નામ, એને અંદર થાય. પણ એ ઈચ્છા જતી રહે, બુજાઈ જાય. વાવાઝોડું આવે ને, આપણી કામ ભોગની વાસનાઓનું વાવાઝોડું આવે ને, એટલે એ આધ્યાત્મિક ઈચ્છા દબાઈ જાય. અને આપણે એમ માનીએ કે જીવન તો આ હોય ને, અત્યારે થોડું ભગત બની જવાય, અત્યારે થોડું જપ બપ કરવાનું હોય, નાનપણથી થોડું મંદિર તપસ્યા બધું હોય, એટલે શું કરવાનું? ઘરના એવું કે અત્યારથી થોડું હોય એટલે તમે તમારી યોગ્ય જે ઉંમરમાં કરવાનું હોય કરો. એટલે આખી જિંદગી માણસ પછી ભણવું, પૈસો કેમ ભેગો કરવો, કેરિયર બનાવી, લગ્ન, પરિવાર, મકાન, આ બધામાંથી ઊંચો આવતો જ નથી. એટલે પેલી ઈચ્છા નથી એવું નહીં, પણ એ ઈચ્છાને ધ્યાનમાં લેવાતી જ નથી. લેવાતી બધાના જવાબો નિશ્ચિત જ હોય કે જો આવું છે મારી પાસે, એટલે હું શું કરું? હું શું કર્યું નહીં, મારે કરવું નથી, એનો અર્થ એવો. પણ એ બિચારો માણસ જાણતો નથી, એને એવું માની બેસે કે હું અસહાય જ છું, એટલે મારાથી આ તો ઈચ્છા ગણી છે પણ થતું નથી. પણ તો લગ્નની ઈચ્છા ને એવી રાખી હોત તો કે ભલે ઈચ્છા હોય પણ થતું નથી, ના એ તો કરવા જ જોઈએ, એના વગર તો ચાલે જ નહીં. એટલે આખો સમાજ એના પાછળ લાગેલો હોય. લગ્ન તો થવા જ જોઈએ, ભણવું તો જોઈએ, પૈસા તો કમાવો જ જોઈએ. એટલે એ બધાને પ્રાધાન્યતા અપાય. અને બિચારા માણસની અંદર આવી જરાતર આધ્યાત્મિક ઈચ્છા હોય તો કોઈ એને પોષતું નથી. ઈચ્છા તો હોય, પણ આ ઉપનિષદ આપણને શીખવાડે છે કે તમે તમારા કલ્યાણ માટે તમે જ જવાબદાર છો. જો તમારે તમારું કલ્યાણ કરવું હોય તો ભગવાન કહે છે કે મેં તમને તક આપેલી છે. તમે પોતે તમારી અંદર જે સાત્વિક ઈચ્છાઓ પ્રગટ થાય એને તમે પ્રજ્વલિત કરો, એને પોષો. અને શાસ્ત્ર આવી ઈચ્છાઓને જે વ્યક્તિ પોષે છે અથવા જે વ્યક્તિના સહાયભૂત થાય છે, શાસ્ત્ર કહે છે કે આ જ મોટું પુણ્ય છે, આ જ મોટું પુણ્ય છે. એટલે ઘરમાં, સમાજમાં, પરિવારમાં કોઈ આધ્યાત્મિક દિશા તરફ જવા માંગતું હોય ઉન્નતિ માટે એને રોકવું જોઈએ. આ નિયમો છે. એટલે તો શાસ્ત્રમાં છે કે જાઓ, આવી જેની ઈચ્છા છે એ લોકોની જવાબદારી ભગવાન કહે છે હું લઈ લઉં છું. એ લોકો માગીને ખાશે તો વાંધો નથી. માગીને ખાવાની હિંમત છે? ભિખારી માગતા હશે, બિચારા ટેવ પડી ગઈ, શું કરે? બાકી તમને કોઈ એમ કહે કે માગી લાવો તો આમ તો બધું બહુ માગનારા જ છીએ, મફતમાં મળતું હોય તો બધું દોડે કરી લે. પણ છતાંય ભિખારી જેમ માંગે છે એમ આપણે માગી ના શકીએ કે ચાલો એવું કઈ થોડું માગવા જોઈએ. અને હમણાં છે ને આ શ્રેય ભિખારીની જેમ વિસ્તાર જવું પડે, ભગવતી ભિક્ષામ દેહી કરીને માગવા જવું પડે. પણ શાસ્ત્ર છૂટ આપે છે, તમે માગીને ખાઓ ને તો કે તમને અધિકાર નથી, ગૃહસ્થીને અધિકાર નથી, એને પાપ જ લાગે. અને આ સંન્યાસીને કઈ પાપ નથી લાગતું. બટુકને, બ્રહ્મચારીને માગીને ભિક્ષા લાવીને ખાય તો એને કઈ પાપ નથી લાગતું. એવું કેમ? અને ગૃહસ્થીને પાપ લાગે પડે ને. એટલે બટુક હોય, બ્રહ્મચારી હોય, એને શાસ્ત્ર છૂટ આપે છે. સંન્યાસી છે એને છૂટ આપે. કેમ? તો કે કઈ ઈચ્છાની પૂર્તિ માટે જીવન જીવે છે, બસ આટલું જ મહત્વ. અને જે વ્યક્તિને મદદરૂપ થાય છે ભગવાન એના પર ખુશ થાય, પ્રસન્ન થાય. આટલો જ નિયમ છે. તો આપણા મનમાં આપણી જવાબદારી એ બની જાય કે આપણા મનમાં જે આવી ઈચ્છા છે જરાતર જિજ્ઞાસાની, ભક્તિની, સેવાની, પૂજા પાઠની, એને કેમ ધીરે ધીરે પોષવી એ આપણી જવાબદારી છે. એને જેમ જેમ પોષીશું તેમ તેમ એના સંસ્કાર વધશે. પછી એ ઈચ્છા પ્રજ્વલિત થાય એટલે પેલી વિશ્વની જે ભોગ વાસનાની ઈચ્છા હોય ધીરે ધીરે દબાય. વાર લાગે,
વાર લાગે, કારણ કે અનાદિકાળથી આપણે એ જ ઈચ્છાઓને પૂરી કરતા આવ્યા છીએ. એટલે જે સંસ્કારો છે તો એના જ છે, એટલે એ સંસ્કારો વચ્ચે વચ્ચે આપણને ત્રાસ આપે, આગળના વધવા દે, બધું બને. પણ તમે જાણતા હો કે આવું છે તો તમે ધીરજપૂર્વક કામ લઈ શકો. તમે એના પ્રવાહમાં ના આવો અને પોતાની જાતને દુઃખી પણ ના સમજો કે અરે મારી આ ઈચ્છા પૂરી ના થઈ, અરે મારું જીવન વહી ગયું, મને પરણવાનું ના મળ્યું, ઢીકણું ના મળ્યું, એવી કઈ જરૂર નથી. તો ભગવાન વિલ ટેક કેર. પ્રાર્થના ચાલુ હોય પણ આપણો સંકલ્પ શેના માટેનો હોય કે ભાઈ મારી જે મનની શાંતિ છે, એ જે ઈચ્છા છે એ તો મારે પૂરી કરવી જ છે. તો એ ઈચ્છા ધીરે ધીરે એવો જન્મ આપશે. વિષયોની ઈચ્છા હશે તો ભગવાન એને અનુરૂપ જન્મ આપશે, અને આવી શાંતિ માટેની, મુક્તિ માટેની, આવી સાત્વિક ઈચ્છા, ભગવાન માટેની ઈચ્છા હશે તો ભગવાન એવો જન્મ આપશે. અને આ તો બધું તમે જોવો છો સમાજમાં કે એક જ ઘરની અંદર 2-3 સભ્યો હોય તો કોઈક બાળક પહેલેથી જ સાત્વિક ગુણો લઈને જન્મ્યું હોય, કોઈક બાળક પહેલેથી તામસિક ગુણો, એમાં કે મા બાપનો કોઈ એ ના હોય, દરેક પોતાની પ્રોપર્ટી લઈને આવતું હોય, બ્લાઇન્ડરને કારણે બધા જન્મ્યા હોય, પણ જાય ક્યાં દરેક જીવની ગતિ ક્યાં હોય? એને જેની સંકલ્પ જેને સેવા હોય તે પ્રકાર. સારું, આવું છે નિયમ. એટલે મનઃકૃતે ના અને ભાષ્યકાર શું કરે છે એ કનેક્શન આગળ જે કહેવાના છે ને એનું પણ આપણને કનેક્ટ કરી આપે છે કે જો આગળ આપણને શીખવાડવામાં આવશે કર્મ નિમિત્તેના એટલે શું? વક્ષતિ પુણ્યન પુણ્યમ ઇત્યાદિ. તો એ ત્રીજો ખંડનો 7મો મંત્ર, હજી તો આપણે ચોથામાં છે ને, ત્રીજા મંત્રમાં છે ને, 7મા મંત્રમાં કહે છે ઉપનિષદની અંદર કે ભાઈ આ કર્મ ક્યાં લઈ જાય? પુણ્યન પુણ્યમ. પછી પાપે ને પાપમ. એટલે આપણે જે મનોકૃત્યનો અર્થ શું થાય તો કે આપણા સંકલ્પો પુણ્યકારી હોય તો એ કર્મ પણ પુણ્ય કરનારું હશે, એમ કરતા કરતા એ ફળ પણ મને પુણ્ય મળનારું હોય, એમ મારી ઉર્ધ્વગતિ થાય. અને હું ખોટા સંકલ્પ કરું તો કર્મ પણ ખોટું હોય અને માટે પાપ. તો એ પ્રકારે મારી ગતિ હોય. મારી ગતિનો આધાર કોણ? કર્મફળ. કર્મફળ શેનાથી નક્કી થાય? કર્મથી. કર્મ શેનાથી નક્કી થાય? સંકલ્પ. એટલે હું કયો સંકલ્પ પકડું છું હાથમાં એને આધારે કર્મ થાય. એટલે જો સત્સંકલ્પ હોય, શિવ સંકલ્પ હોય તો મારું કર્મ પણ કલ્યાણકારી હોય. ઇત્યાદિ તદેવ સક્તઃ સહ કર્મણા. એ પછી બૃહદારણ્યક ઉપનિષદનો કોટિંગ આપે છે. સક્તઃ સહ કર્મણા એટલે જીવ કોની સાથે આસક્ત હોય છે? જે કર્મ કરતો હોય એની સાથે, એના કર્મોની સાથે એની આસક્તિ હોય. આયાતિ આગચ્છતિ અસ્મિન શરીરે. બીજી શ્રુતિમાં કહે છે આયાતિ આગચ્છતિ, આવે છે અને જાય છે. એટલે આ કર્મોને કારણે જીવાત્મા અમુક શરીરમાં આવે છે અને અમુક શરીરમાંથી જાય છે. એટલે કે જ્યારે જવાનો સમય થાય ત્યારે જતો રહે છે. પછી ક્યાં જાય છે? તો વળી પાછા એના જે કર્મો હોય. યાદ રાખવાનું, આ બધાથી આપણે જ આપણું ભવિષ્ય નક્કી કરીએ છીએ. ભગવાન કોઈને અહીંયા લઈ જાય ત્યાં લઈ જાય એવું નથી કરતો. કહેવાય એવું કે ભગવાન આને ઝુંપડપટ્ટીમાં જન્મ આપ્યો, નાના મોટા મકાનમાં, આવું બધું ભગવાન ખાલી મધ્યસ્થ. ભગવાન નિયમના રૂપમાં કામ કરે. ભગવાન કોઈને જીવને પસંદ કરીને આને અહીંયા જન્મ આપો, એને ત્યાં જન્મ આપો, એ ભગવાનનું કામ નથી. ભગવાન એટલે કોઈ આપણી જેવો આમ બેઠો હોય લાકડી લઈને નિર્ણય સંચાલન કરતો હોય એવો કોઈ ભગવાન નથી. કુદરતના રૂપમાં ભગવાન છે, નિયમોના રૂપમાં ભગવાન છે, અને એ નિયમોને કારણે આપણને ફળ મળે. એટલે છેવટે નક્કી કરનાર આપણે છીએ. મારું ભવિષ્ય કેવું હશે ખબર પડી જાય. દરેક વ્યક્તિને પોતાનો પુનર્જન્મ શું હશે ખબર પડી જાય. શાસ્ત્ર તો કહે જ છે મરતી વખતે એને ખબર જ છે મારે ક્યાં જવાનું. એટલે ફટાક કરતો એ દેહ શરીરમાં જતો રહે છે, તૈયાર જ હોય છે બધું. અને એ કોઈ આમનામ છોડે નહીં. જૂનું શરીર આમનામ કોઈ ના છોડે. જેમ આપણે નવું મકાન તમે લો તો તમે શું આમનામ સીધું ના, જૂનું મકાન ખાલી કરવું છે તો આમનામ ખાલી કરી નાખો, રસ્તા ઉપર જઈને ઉભા રહો. શું કરો? ખાલી રિનોવેટ કરાવવું હોય તો એ બધી પ્લાનિંગ કરી રાખો. હવે રસોઈ ક્યાં બનાવું છું, રસોડું રિપેર કરવું હોય તો રસોઈ ક્યાં મતલબ જગ્યા સુધી રાખો પહેલેથી. કે ખૂણામાં, ઉપર, કોઈના ઘેર, પડોશી કે બહાર ટિફિન મંગાવું છું, બધી વ્યવસ્થા કરીએ ને પછી તમે જૂનું ઘર ખાલી કરો, નવું મકાન લો. પછી એ વગર કોઈ ના કરે. એમ નવો જન્મ પણ પેલા નક્કી થઈ જાય ને પછી આ તમે જૂનું શરીર ખાલી કરો છો. આ બધી સાચી વાત છે.
સમજવી પડે કઈ રીતે છે, અને મારો જન્મ ક્યાં થશે, કેવી રીતે થશે એ પણ સમજાય જાય. એ પણ જીવાત્માને મૃત્યુ સમય દેખાઈ જાય, ખબર પડી જાય છે. અને અત્યારે જ ખબર પડી જાય. તમને ખબર નથી કાલ તમે શું કરશો, શું કરવાના કાલ? હા, અચ્છા, રસોડામાં નથી જવાના, ડાઇનિંગ હોલમાં. ખબર જ છે ને આપણને આવતીકાલે કે આપણે આવતીકાલે શું કરવાના. તો અહીંયા સત્સંગ માટે આવ્યા છીએ તો આપણે સેવન શાનું થાય 10 દિવસ સત્સંગમાં. પછી બીજી બધી પ્રવૃત્તિ આપણી જરૂરિયાત છે કે ભોજન આદિ પ્રવૃત્તિ હોય, રહેવા કરવાની વ્યવસ્થા જોઈએ એટલે છે. પણ અત્યારે આપણા મનમાં જેટલા દિવસ છે એટલા દિવસ, જો હું માનું છું ત્યાં સુધી કે પૂરેપૂરો લાભ લેવા માંગતા હોય આ જગ્યાનો, તો દરેક વ્યક્તિના હૃદયમાં કોનું અનુસંધાન હોય? ગંગાજીનું. અને અધ્યયન રસ હોય તો એનો. તો આ 10 દિવસનો જે જમા થયા સંસ્કાર, એ સંસ્કાર કામ કરશે કે નહીં કરે? બસ કામ થઈ ગયું. આવા તો પછી ફરી આવવાનું મન થાય કે એમ કરતા કરતા તમે જેમ આ સંસ્કારો વધારો તેમ તેમ તમારી ઈચ્છાઓ બદલાય. પછી હવે પેલી સાંસારિક ઈચ્છાઓ હોય એની પૂર્તિ માટે તમે તૈયાર ના થાવ, એના સંકલ્પ માટે તૈયાર ના. અહીંયા આવો કે ના આવો, પણ અંદર તમારી ઈચ્છા તો જરૂર બદલાય. એટલું કામ તો કરે છે આ સત્સંગ. પછી ના આવે એના ઘણા કારણ હોય કે શરીર હવે નથી સાથ આપતું, ફલાણું ઠીકણું જીવ હતું, પણ તમારી અંદરની ભૂમિકા એમાં પરિવર્તન આવે કે ના આવે. 10 દિવસનો તમે આ પ્રકારે આપ્યું હોય એને ડોઝ, તો ધીરે ધીરે બદલાય. આવી રીતે ફરી એમ તમે કરતા જાઓ તો તમારા અંતઃકરણની ઈચ્છાઓ, સંકલ્પો બધું બદલાય. તો પછી હવે નવો જન્મ મળે તો ક્યાં મળે? ગમે ત્યાં ના મળે. પડી જ્યાં આ પ્રકારની ઈચ્છાઓ કે કર્મોને વેગ મળે ત્યાં જ જન્મ મળે. સીધી સરળ વાત. અને હું મારો રોજની ઈચ્છાઓ ભૌતિક વિષયો માટે જ રાખું, એના માટે જ કર્મ કર્યા કરું, તો એક સંસ્કાર જમા થાય તો મારો જન્મ ક્યાં મળે? જેમ આવતીકાલનું મારું ભવિષ્ય છે એવી જ રીતે નવો જન્મ, બીજું કશું નથી. આ આપણે જ નક્કી કરીએ છીએ. એટલે બુદ્ધિમાન મનુષ્ય શું કરવું જોઈએ? ભગવાન કહે છે ને 8મા અધ્યાયમાં કે ભાઈ અંતકાલે મામેવ સ્મરણ યહ પ્રયાતિ. અંતકાળે જે મારું સ્મરણ કરતા કરતા પ્રયાણ કરે છે અર્જુન, એને હું જ પ્રાપ્ત કરું છું. સદા તદ્ભાવ ભાવિતા, એટલે જે હંમેશા આખી જિંદગી જે ભાવનાઓનું, જે સંકલ્પોનું સેવન કરે છે એને અનુરૂપ એને નવો જન્મ મળે છે. તો પ્રગતિ કોના હાથમાં છે? ક્યારે આ કામ થાય? આપણો સંકલ્પ ક્યારે બદલાય? આપણે કરવું પડે ને. આમ નામ ના બદલાય. બહુ બધી પ્રાર્થના પણ જોઈએ, બધું બહુ જોઈએ. એટલે આપણે જાણીએ જેમ તેમ આપણને થાય કે વાત તો સાચી છે. એટલે આપણને ભગવાને જે મન આપ્યું છે એ મનની અંદર જ બધું સામર્થ્ય છે કે તમારે જ્યાં પહોંચવું હોય, દેવત્વને પહોંચવું હોય તો તમે ત્યાં સુધી પહોંચી શકો, અને અસુરપણાને પ્રાપ્ત કરવું હોય તો તમે એને બધું આપણી અંદર છે. એટલે કેમ જીવન જીવવું, શું વિચારો, કયા સંકલ્પો, કેવો કર્મ, કેવો વ્યવહાર, બધું જાણવાની જરૂર છે અને એ પ્રમાણે પરિવર્તન લાવવાની જરૂર છે. આનું નામ જ આધ્યાત્મિકતા. આ સિવાય અધ્યાત્મ નામની કોઈ જ વસ્તુ નથી. આટલું જ કરવાનું છે. તમે ગમે ત્યાં ના કરી શકો, ગમે તે કર્મ કરતા કરતા બધું પરિવર્તન ના લાવી શકો. બીજા કયા ભગવાનનું ચિંતન કરવાનું? શેનું ચિંતન કરવાનું? કયા ભગવાનનું ચિંતન કરવાનું? આત્મા સિવાય બીજો કોઈ ભગવાન છે જ નહીં. તો મને એ ભગવાનમાં રસ પડે તેમ તેમ હું આ બધું સમજતી જાઉં અને જે સાંસારિક સંકલ્પો છે એમાંથી હું મુક્ત કરું મારા મનને. અને એના માટે ભગવાનની શરણાગતિ હોય, ઉપાસના હોય, ધ્યાન હોય, નામ સ્મરણ હોય, જે તમને ગમે તે સાધનનો આશ્રય લો તમે, અને તમારા અંતઃકરણને તૈયાર કરો. મૂડી છે ને આ બધી ઇન્વેસ્ટમેન્ટ, તમે તૈયાર કરો તમારા જીવનમાં. પણ હવે પગ નથી ચાલતા, હવે આ નથી ચાલતું, તો બધે લગ્નમાં જવાય છે, પાર્ટીમાં જવાય છે, પરદેશ બધા બધું કરતા હોય છે. અને જો ભગવાનનું નામ લેવાનું આવે, કે ધ્યાનમાં બેસવાનું આવે, કે પૂજા પાઠ કરવાનું આવે, કે સારું વાંચન હોય, સત્સંગ હોય, તો બધા જવાબ તૈયાર હોય. મને તો એટલો બધો ગુસ્સો આવે ને, પણ હવે મારી કસોટી છે કે હું કેમ એ ગુસ્સાને નિયંત્રણમાં રાખું, કારણ કે આપણે કેમ બોલાય નહીં અને એવું કોઈને કહેવાય પણ નહીં. પણ અત્યારે તો તક છે ને,
અત્યારે તો મને તક છે કહેવાની કે તમે મને સામો જવાબ તો આપી શકવાનો એટલે કહી લેવા દો. મારે નથી કેવું, મારે કેવું છે શુદ્ધિ એ પ્રકારે શીખવાડે કે જો દરેક વ્યક્તિ પોતે પુણ્ય કરીને પુણ્ય માર્ગે જાય છે અને પાપ કરીને પાપના માર્ગે જાય છે. એટલે ક્યારે પરિવર્તન લાવવું જોઈએ? તમને શું લાગે? કઈ અવસ્થામાં? જ્યારથી સમજ્યા. હવે તો વાતની થોડી રહી, કઈ વાંધો નહીં, હજી ઘણા બાકી છે જન્મો. અત્યારે દિશા વાળી લઈશ તો એ દિશામાં મને જન્મ મળશે, નથી પડે ને. એટલે આ તો બેઠા બેઠા થાય એવું કામ છે. જરા બુદ્ધિનો ઉપયોગ કરવાનો એટલું જ. કેટલું મહત્વ છે બુદ્ધિનું. એવા સંસ્કારો ભરી દીધા છે મન બુદ્ધિમાં, એટલે શ્રવણ જ ના ગમતું હોય કોઈક લોકોને, અને શું કરો? કેવી રીતે આ વસ્તુ પહોંચાડી શકો? સારું, હવે આગળ અમને સમજાવો કે કેવી રીતે આ પ્રાણ પોતાનું કામ કરે છે. યથા સમ્રાડેવાધિકૃતાન યથા સમ્રાડેવાધિકૃતાન વિનિયુક્તે એતાન ગ્રામાન અધિતિષ્ઠસ્વેતેવ મે વેશ પ્રાણ ઇતરાન પ્રાણાન પૃથક પૃથક એવ સન્નિધત્તે. લગભગ બધા મંત્રોમાં મુખ્ય મંત્રોમાં દ્રષ્ટાંત આપીને આપણને સમજાવે છે. અને આ જ શિક્ષણની પદ્ધતિ છે. દ્રષ્ટાંત સાથે આપણને કોઈ સમજાવે તો જલ્દી સમજાય જાય વસ્તુ. એટલે કે છે યથા સમ્રાટ. આગળ કયું દ્રષ્ટાંત આવ્યું એ જગ્યાએ? યથા મધુકર રાજ, મધુમાખીનું દ્રષ્ટાંત. અહીંયા હવે રાજાનું દ્રષ્ટાંત આપે. યથા સમ્રાટ, રાજા મહારાજાની જેમ. યથા સમ્રાટ એવ, જાણે કે પોતે જ રાજા હોય, ચક્રવર્તી રાજા હોય, પોતે જ રાજા છે એ રીતે. એતાન ગ્રામાન અધિતિષ્ઠસ્વ, આ ગામોમાં તમે રહો. જેમ રાજા કે ને બધા અધિકારીઓને કે તમે આ ચક્રવર્તી રાજા હોય એ શું કરે? નાના જે માલિક હોય, નાના રજવાડા હોય, એને ગામ સોંપી દે કે તમે આ ગામની સંભાળ રાખો, તમે આ ગામનો વહીવટ કરો. જેમ પ્રધાનમંત્રી કોઈકને વિત્ત મંત્રી બનાવે, કોઈકને રક્ષા મંત્રી બનાવે, કોઈને ગૃહમંત્રી બનાવે, જજા સોંપે ને ખાતા. એવી રીતે આ પ્રાણ શું કરે તો કે બધાને એક કામ સોંપે. જેમ ચક્રવર્તી રાજા દરેક જણને એક નાનું રાજ્ય સોંપે અને એને જવાબદારી સોંપે. અધિકૃતાન વિનિયુક્તે, એક નિમણૂક કરે, અધિકારીઓની નિમણૂક કરે. એવમેવ એટલે આ જ પ્રકારે. એષ પ્રાણ, આ પ્રાણ. કયા પ્રાણ? આગળ જેની ચર્ચા કરવા માટે. આત્મનઃ એષ પ્રાણ જાયતે, જે આત્મામાંથી જન્મેલા છે તે. અને કોની જેમ જન્મેલા છે? ત્યાં પાછું દ્રષ્ટાંત આપે. છાયા વિવર, જેમ પડછાયાની જેમ જન્મેલા છે એવા પ્રાણ. જે મિથ્યા છે પ્રાણ ખરેખર, એની જ આ કથા છે. એ આવું કરે છે, વિચાર કરો. એટલે મિથ્યા એવું નહીં કે મિથ્યા એટલે નકામ, મિથ્યા એટલે આડેધડ, આવું કશું નહીં. બધું સિસ્ટમેટિક હોય, એમાં કોઈ પ્રકારની સત્યતા નથી. પણ કરે છે કેવું? બસ એના કારણે આપણે પ્રભાવિત થઈ જઈએ છીએ. આવું જ છે આ જગતની અંદર. બધું એવું સરસ ચાલે છે, એવું વ્યવસ્થિત ચાલે છે, આપણને આમ જ છે અને આ સત્ય જ છે. એટલે પછી પેલું જે વેશ દેખાય છે, વેશને સત્યતા આપો એટલે વેશ પહેરનારો ભૂલી જવાય. એવું થયું છે. એક તો કીડીનો વેશ પહેર્યો છે, બીજી બાજુ હાથીનો વેશ પહેર્યો છે, એટલે મહાવતનો વેશ પહેર્યો, ચોરનો વેશ પહેર્યો, ખૂનીનો વેશ પહેર્યો, સાધુનો વેશ પણ છે, બાળકનો વેશ છે, મનુષ્યનો છે, પશુ પક્ષી સ્ત્રી પુરુષ. તો આમાં મને ક્યાં શોધું? બધા વેશને આપણે સત્યતા આપતા હોઈએ તો એ નિર્ગુણ નિરાકાર પરબ્રહ્મ ક્યારેય ના દેખાય. કોઈ જ્યાં જુઓ ત્યાં વેશ જ હોય. કેવી જુઓ? એટલે એને સમજાવવાની એક પદ્ધતિ છે. અને આપણે આ વેશને સત્યતા આપી એટલે પરમાત્માને આપણે સમજી શકતા નથી, અથવા એ ભૂલાઈ ગયો. પણ એની ઓળખ કરાવે છે કે આ પ્રાણ જે મુખ્ય છે એ પ્રાણ શું કરે છે તો કે આ શરીરમાં
આપણા શરીરમાં આવે અને આવ્યા પછી જેમ ગામના રાજા ચક્રવર્તી રાજા રજવાડાને કામ સોંપે અધિકારીઓને, એવી રીતે એશમેવ પ્રાણ મુખ્ય પ્રાણ ઇતરાન પ્રાણાન કે બીજા પ્રાણને. બીજા કયા પ્રાણ હશે વળી? બીજા પ્રાણ કયા? પ્રાણ અપાન વ્યાન ઉદાન સમાન. તમે દક્ષિણામૂર્તિ સ્તોત્રનું માનવ સલ્લાસ કે બધા ગ્રંથોનું અધ્યયન કર્યું હોય, ન જ કર્યું મોટે ભાગે, પણ જેણે કહ્યું તેમાં બીજા પ્રાણના કેટલા, આ 5 પ્રાણ નહીં, બીજા એક પ્રાણના કેટલાય વિભાગ છે. યોગ શાસ્ત્રની અંદર બતાવે અસંખ્ય પ્રાણ, પણ અહીંયા મુખ્ય 5 પ્રાણની વાત છે. એટલે ઇતરાન પ્રાણ કે બીજા પ્રાણ. બીજા પ્રાણ એટલે જ્ઞાનેન્દ્રિય કર્મેન્દ્રિયોનું અહીંયા એના માટે પ્રાણ શબ્દ વપરાય છે, પણ અહીંયા બીજા પ્રાણ એટલે એના પોતાના પ્રાણ, પોતાના ભાગ. પૃથક પૃથક એવા સન્નિધત્તે, જુદી જુદી જગ્યાએ એને સ્થાપે છે. પ્રાણ શું કરે છે? આ શરીરમાં આવ્યા પછી એ પોતાના જ વિભાગ કરીને, જેમ રાજા નિમણૂક કરે અધિકારીઓને, એમ આ મુખ્ય પ્રાણ ઇતરાન પ્રાણ, બીજા પ્રાણ વ્યાન ઉદાન સમાન, એ બધાને શરીરમાં જુદી જુદી જગ્યાએ નિમણૂક કરે છે અને કહે છે કે તમે આ શરીરને ચલાવો, એનો વ્યવહાર કરો. હવે કોનો ક્યાં પ્રતિષ્ઠા થઈ, કયા પ્રાણને ક્યાં નિમણૂક થઈ, એની વાત છે 5મા મંત્રમાં. વાયુપસ્તે પાનમ ચક્ષુશ્રોત્રે મુખનાસિકાભ્યામ પ્રાણસ્વયં પ્રાતિષ્ઠતે મધ્યે તુ સમાનઃ એષૈતદુદ્ગતમન્नं સમં નયતે તસ્માદેતા સપ્તાર્થશો ભવન્તિ. સૌથી પહેલા અપાનની વાત કરે છે કે પ્રાણ, મુખ્ય પ્રાણ છે એ શું કરે? તો કે અપાનની નિમણૂક કરે છે. અપાનની નિમણૂક ક્યાં કરે છે? વાયુ અપસ્તે અપાનમ, વાયુ ઉપસ્તે અપાનમ. કર્મેન્દ્રિય જે નીચેલા સ્થાનમાં છે, નીચેલા અંગો શરીરના, જેમાંથી મળમૂત્ર એનું વિસર્જન થતું હોય, આવા અંગમાં અપાન વાયુ કાર્યરત છે. એ ફંક્શન, એ કાર્ય કોણ કરે છે? તો કે અપાન વાયુ. અપાન વાયુને 2 જગ્યા સોંપી પછી ચક્ષુ શ્રોત્રે, દ્વિવચન છે, ચક્ષુ અને કર્ણેન્દ્રિય, આંખો અને કાન. મુખ નાસિકાભ્યામ પ્રાણ સ્વયં પ્રાતિષ્ઠતે. સ્વયં મુખ્ય પ્રાણ છે શું કરે? તો કે મુખ નાસિકાભ્યામ, મોઢામાંથી અને નાકમાંથી આ પ્રાણ પોતે આવજા કરે. આવજા કરતા કરતા પોતાની જગ્યા ક્યાં રાખી છે? હેડક્વાર્ટર, તો કે આંખમાં અને કાનમાં. એ મુખ્ય પ્રાણ આ જગ્યાએ છે, ઉપરના અંગોમાં. એટલે આંખ અને કાનની અંદર મુખ્ય પ્રાણ છે. પણ એ કેવી રીતે પ્રગટ થાય? તો કે શ્વાસોશ્વાસ દ્વારા. મુખ અને નાસિકા એટલે મોઢામાંથી પણ એ પ્રાણ આવજા કરતા હોય અને નાકમાંથી પણ એ પ્રાણ આવજા કરતા હોય. એ કોનું પોતાનું સ્થાન થયું? અપાનનું સ્થાન નીચલા અંગોમાં. હવે આ બેની વચ્ચે ઉપરનું અને નીચેનું નક્કી થયું. બેની વચ્ચે જે મધ્ય ભાગ છે ત્યાં કોને નિમણૂક કરેલી છે? સ્વયં પ્રાતિષ્ઠ મધ્ય હેતુ સમાન. સમાન વાયુની સ્થાપના ક્યાં કરી? મધ્ય ભાગની અંદર. મધ્ય હેતુ સમાન. એટલે સમાન વાયુ શું કરે? હુતમ અન્નમ એટલે આપણે જેટલું અન્નની આહુતિ આપી હોય, પેટમાં પધરાયું હોય ને જેટલું અન્ન જઠરાગ્નિમાં ગયું હોય, તો આ મધ્યમાં જે રહેલા સમાન વાયુ છે ને એ શું કરે? એ અન્નને પચાવે. એને સારી રીતે પચાવે અને પછી આખા શરીરમાં લઈ જવાનું કામ બીજો વાયુ કરશે. પણ મધ્યમાં રહેલો જે વાયુ, સમાન વાયુ, મધ્ય તો સમાન, આ સમાન વાયુ આ કામ કરે. જેટલું અન્ન આપણે પધરાયું હોય પેટમાં, એ બધા પાચક રસોને એકત્રિત કરે, એ અન્નનું સારી રીતે પાચન કરે. અન્નપાન બંને, જળ પાન કહો, અન્નપાન, ખાધું હોય પીધું હોય, એ બધાને સરસ રીતે પચાવી અને પછી એનો રસ આખા શરીરમાં બધે પહોંચાડવાનું કામ આ સમાન વાયુ કરે. પણ એનું રહેઠાણ ક્યાં? મધ્યમાં. પેલા મુખ્ય પ્રાણનું ઉપરના અંગોમાં,
અપાનનું નીચેના અને આ સમાન વાયુનું ક્યાં છે? મધ્યમાં. 3 વાયુ થયા. કેટલા વાયુનું સમજવાનું છે આપણે? હવે જે એ સમાન વાયુએ જે ખોરાકને પચાવ્યો ને એ અગ્નિ છે. જઠરાગ્નિમાં જઠરાનળમાં જ આ ખોરાક ગયો, એમાં અગ્નિ પ્રજ્વલિત થયો એટલે આને ઈંધણ કહેવાય. જેમ તમે બહાર અગ્નિ પ્રગટાવ્યો હોય તો એ અગ્નિને ચાલુ રાખવા માટે તમારે થોડી થોડી વારે હોમવું પડે. કાં તો ઘીની આહુતિ આપો, દ્રવ્યની આહુતિ આપો, બધી આહુતિ આપો તમે તો જ અગ્નિ પ્રગટ થાય ને. એમ આપણું શરીર ચાલુ શેનાથી રહે? આખું શરીર ચાલુ રહે, અગ્નિ ચાલુ રહે તો શરીર ચાલુ રહે. અને પ્રાણને ખોરાક જોઈએ. પ્રાણ અગ્નિ છે, એને ખોરાક જોઈએ એટલે આહુતિ આપવી પડે ને. આહુતિ કઈ છે? ખોરાક. અન્ન પાન બંને એની ઈંધણ છે. ઈંધણથી જેમ તમે ચૂલો પ્રગટાવો તો પહેલાના જમાનામાં નહીં, જલ્દી જગતું ના હોય, થોડીક આમ હવા નાખો, કઈ ફૂંકડીથી આમ કરો ને ત્યારે અગ્નિ પ્રગટે. એમાં પ્રાણ હોય તો એ બધું અગ્નિ બરાબર પ્રજ્વલિત થાય. એટલે હવે જે અંદર પાચક રસ ઉત્પન્ન થયા, અગ્નિ અંદરથી પ્રગટ થયો, એ અગ્નિમાંથી જે જ્વાળાઓ પ્રગટ થાય છે, અગ્નિની જ્વાળાઓ એટલે કે પ્રકાશ, સામર્થ્ય, એ 7 પ્રકારની જ્વાળાઓ. કઈ રીતે એ પ્રગટ થાય? તો કે સપ્તાર્ચિષઃ ભવન્તિ તસ્માત એતાઃ સપ્તાર્ચિષઃ ભવન્તિ. એમાંથી આ 7 જ્વાળાઓ પ્રગટ થાય છે. કઈ 7 જ્વાળાઓ? એ શંકરાચાર્યના ભાષ્યમાંથી જોવા મળે આપણને. एष हि यस्मादि एतत् भूतं भुक्तं पीतं च आत्माग्नं प्रक्षिप्तं अन्नं समं नयति तस्मात् अशितपीतेन इन्धनात् अशितपीत इन्धनात् अग्ने औदर्यात् उद्ग्रद एषं प्राप्तात् एताः 7 संख्याः अर्चिषः दीप्तयः निर्गच्छन्ति ભવંતિ શીર્ષણ્યઃ. તો એ શું બને તો કે ઉપર મસ્તકમાં આ મસ્તક સુધી આ જ્વાળા પહોંચે. અને એ કેવી રીતે પ્રગટ થાય? પ્રાણ દ્વારા દર્શન, શ્રવણ આદિ લક્ષણ રૂપાદિ વિષય પ્રકાશા ઇતિ અભિપ્રાયઃ. આજે દીપ્તિ અગ્નિમાંથી પ્રગટ થઈ એ શું કરે તો કે આપણી આંખને જોવાનું સામર્થ્ય આપે. એટલે એક જ્વાળા જાણે આંખમાંથી, બીજી જ્વાળા 2 કાનમાં, 2 આંખ 2 કાન, પછી 2 નાસિકા. કેટલા થયા? 6. અને કેટલી જ્વાળાઓ છે? 7. 7મી કોણ? કે જીહ્વા. આ ઉપરની 5 જે જ્ઞાનેન્દ્રિયો, 7 જે જ્ઞાનેન્દ્રિયો કહી, 2 નાસિકા, 2 આંખ, 2 કર્ણ અને જીહ્વા. આ બધા રૂપમાં જે પણ આપણી શક્તિ પ્રગટ થાય છે, અનુભવો કે વ્યવહાર કે જ્ઞાન, આ બધું કોને કારણે છે? જે તમારા જઠરાગ્નિમાં અન્નનું પાચન થયું એમાંથી મળેલી શક્તિ. એટલે જેવા અપવાસ ઉપર ઉતરો એટલે તમને દેખાવાનું જરાક આમ જોવામાં તકલીફ પડે, સાંભળવું ક્ષીણ થઈ જાય. અને મનને પણ આનંદમાંથી જ શક્તિ મળે છે. એટલે છાંદોગ્ય ઉપનિષદની અંદર ઉદ્દાલક મુનિ શ્વેતકેતુને આ બધું શીખવાડવા માટે આપણે ત્યાં હવે કોઈ માનતું નથી ને કે અન્નનું ધ્યાન રાખવાની શી જરૂર. અને આપણે ગમે ત્યાં ખાઈએ છીએ અને એના સંસ્કાર મન ઉપર પણ, એની અસર મન ઉપર પડે એવું આપણે બહુ માનતા નથી. કારણ કે પ્રત્યક્ષ તો દેખાતું નથી. શરીરમાં બળતરા થાય તો આપણે માનીએ કે ભાઈ આ ખાવાથી બળતરા થાય તો ના ખાવ, પણ તમારા મનમાં કેવા વિચારો અને મનનું સામર્થ્ય, આ બધું અન્નનો પ્રભાવ છે. અને એની સૂક્ષ્મ અસર શું છે એ જણાવવા માટે મુનિ શ્વેતકેતુને કહે છે કે તું 15 દિવસનો ઉપવાસ કર. એને આદેશ આપ્યો કે તું કશું ખાધા વગર કાલથી રહેજે, પાણી પીતો રહેજે, નહીં તો મરી જઈશ. એટલે થોડું પાણી પીતો રહેજે એવું કહું. પછી કેટલાક દિવસ થયા ઉપવાસથી, પછી એને કહ્યું કે સારું હવે બધા મંત્રો બોલી જા, પાઠ કરજો એ બધું. કશું યાદ આવતું નથી. બધું આવડતું હતું, હોશિયાર હતો વિદ્યાર્થી. 15 દિવસ ભૂખ્યો ગયો અને હવે એને કહ્યું કે તું બોલી જા તો કશું યાદ આવતું નથી. પછી કહું સારું હવે તું થોડુંક આટલું અન્ન લેજે. કરતા પાછો એને ચડાવ્યો અન્ન ઉપર. પછી કહ્યું કે તું પાઠ બોલ. બધું કડકડાટ બોલી ગયો. એટલે આ બધી શક્તિ, બુદ્ધિની શક્તિ, મનની શક્તિ,
એને ક્યાંથી પોષણ મળે છે? અન્નનો સૂક્ષ્મ રસ. ત્યાં બહુ સરસ વર્ણન કર્યું છે કે અન્નના સ્થૂળ રસમાંથી કેવી રીતે બધો કચરો નીકળી જાય અને જળ તત્વ છે એમાંથી શું બને, કોને કેવું પોષણ મળે, બધું વિગતવાર વર્ણન છે. અને આ બધું પહેલાના લોકો બહુ જાણતા હતા. આપણે કહે ને કે કોની માએ સવાશેર દૂધ ખાધી જવું. એટલે એ સૂંઠને શું સંબંધ હશે? એટલે તાકાત, તમારી અંદર તાકાત છે એ શેના પર નક્કી થાય? તમે કેટલી સૂંઠ ખાધેલી છે. એટલે અત્યારે દવા શું કહેતા આયુર્વેદમાં, તમારું મન નબળું પડી જાય તો આપણને જલ્દી ખબર ના પડે કે આપણું મન નબળું પડી ગયું. મન નબળું પડવું એટલે શું? નેગેટિવિટી, નબળા વિચારો મનમાં આવ્યા કરવાના. એટલે મન નબળું પડ્યું તો હવે તમને બીજી કોઈ દવા જણાવવાની નથી કે હું શું ખાઉં. તમે ગમે તેટલું આડે ખા કરો એનાથી કે મન તમારું મજબૂત ના થાય. એટલે એને જે રસ મળવો જોઈએ એ જેમાંથી મળે એનું સેવન કરો તો જ કામ થાય. એટલે એ દવા સૂંઠ છે. એટલે તમને સૂંઠ ખાતા કરે. સૂંઠ ખાવા એટલે વળી પાછા આપણા વિચારો જરા સ્ટ્રોંગ બને, મજબૂત બને, આવું છે. અને શરીરમાં થોડીક તાકાત આવે. પણ શરીરની તાકાત ક્યારે કામમાં આવે? મનની તાકાત હોય તો. મન એકવાર ઢીલું પડ્યું એટલે ખલાસ, આવું છે. અને એ બધામાં પ્રાણ બહુ જ ઉપયોગી છે. એટલે જેટલા તમારા પ્રાણ, ગઈકાલે મોદીનું બધું ક્યારનું ચાલે છે પણ એમ કે ફિટનેસ માટેનું એણે ઊભું કર્યું છે. જેમ સ્વચ્છતા અભિયાન એમાં ફિટનેસ, બોડી ઇઝ ફિટ, જેનું શરીર મજબૂત છે. બોડી ઇઝ ફિટ, માઇન્ડ ઇઝ ફિટ. એટલે તમારે કોઈ સિદ્ધિ પ્રાપ્ત કરવી હોય તો પહેલા તમારા બોડીને બરાબર બનાવો. સીધું જ કનેક્શન. વાત સાચી છે. આપણા શાસ્ત્રો તો આ કહે જ છે. એટલે કોઈ અધ્યાત્મ ક્ષેત્રમાં પહેલાના જમાનાની જે વાત છે એમાં ક્યાંય યોગનો ભોગે અધ્યાત્મ નહોતું. યોગ જોઈએ જ. એટલે કાં તો એ લોકો વોક માટે જતા હોય, કાં સૂર્ય નમસ્કાર કરતા હોય, પ્રાણાયામ કરતા હોય, આસનો કરતા હોય, આ બધી વસ્તુ હોય જ. એટલે જે યોગીઓ બેસી રહ્યા હતા સમાધિમાં એને એના શરીરનું ધ્યાન રાખવું પડે. પછી એમના બેસી રહ્યા તો શરીર ના ચાલે. એટલે એને અનુકૂળ એને કંદમૂળ કે જે કંઈ ખોરાક હોય, સાત્વિક ઘી વાળો એવો ખોરાક લેવો પડે. પછી આસન પ્રાણાયામ કરવા પડે, કસરત કરવી પડે, આ બધું કરવું પડે. એટલે આ બધું અધ્યાત્મ છે. ચાલે હવે તો જે છે ખાઈ લેશું, બધું ના ચાલે. બધું અમે ફાવશે ગમશે ને બધું છે ને મૂર્ખ જેવી વાત છે. કશું કોઈ ફાવતું નથી હોતું. બધા જે છે ને ફાવતું એવું જ લઈ આવતા હોય, ખાલી બોલતા હોય ફાવશે તડકામાં કઈ રહી નથી શકાતું. તરત આપણે છાયા હોતી જ છે ને. અને શરીરને શું કામ એવો ત્રાસ આપો છો? બિચારા એને શું ગુનો કરે? એને જરૂર ખોળાય આપો. એ તો બધા તમારી સાંસારિક ક્રિયામાંથી મુક્ત થવા માટે કહે. તમે આગ્રહ ના રાખો, નહીંતર સંઘર્ષ થશે. એના માટે આ તો અમે તો જે હોય ખાઈ લે. કોઈ જે હોય ખાવાનું કહેતું નથી. તમને એસિડિટી થતી હોય તો તમે તીખું તમ તો આપણને ખવાતા હશે. વિવેક વાપરવો પડે કે ના વાપરો? એવો વિવેક નહીં વાપરવો નથી. એટલે ક્યાંય અધ્યાત્મ આ બધા વગરનું નથી કે ચાલે હવે તો માંદા પડ્યા તો ચાલે હવે તો એવું ના ચાલે. ભગવાનનું ભજન કરવું એટલે એને તો ખાસ ધ્યાન રાખવું પડે કે દવા લેવી જ જોઈએ. તો પછી જેને જીવન જીવવાનું છે એને તો દવા લેવાની જ હોય. ભગવાનનું ભજન કરવાનું છે એને તો ખાસ લેવી જોઈએ. ત્યાં બધું ચાલ્યા કરે, હાલ્યા કરે, ભગવાન જોઈ લેશે. ભગવાન કે નોકર નથી કેવું જોવા આવે. એને આપેલી બુદ્ધિ કે તમે તમારા શરીરનું ધ્યાન રાખો. એટલે 7 પ્રકારની જ્વાળાઓ એ આપણે જે લીધું એમાંથી જ આ 7 જ્વાળાઓ ઉત્પન્ન થાય અને આપણી જ્ઞાનેન્દ્રિયોને પ્રકાશ કે શક્તિ આપે છે. એટલે આ જોવાય છે, સંભળાય છે, આ બધું શેનાથી પ્રાપ્ત થાય છે? પ્રાણથી, પ્રાણની શક્તિ. સારું, એ પ્રકાર પ્રાણનું મહત્વ સમજાવ્યું. કેટલા પ્રાણની વાત થઈ? ના ચર્ચા કેટલા પ્રાણની થઈ? 3. કયા કયા? અપાન, પ્રાણ અને સમાન. અપાન ક્યાં છે? શરીરના નીચલા ભાગમાં. પ્રાણ ક્યાં છે? ઉપરના ભાગમાં. અને સમાન ક્યાં છે? મધ્ય ભાગમાં. 3 પ્રાણ થયા. હવે 4થા પ્રાણની વાત કરીએ. આ બધા દ્વારા હવે છે ને આપણું સૂક્ષ્મ શરીર એની સમજ પણ આપે છે. એવું પણ કહેવાય. હૃદયેશ આત્મા અત્રે તદેક શતમ નાડીનામ
એકાસામ શતમ શતમ એકૈકસ્યામ દ્વાસપ્તતિર્દ્વાસપ્તતિઃ एकैकस्याम द्वासप्ततिः प्रतिशाखा नाडी सहस्राणि भवन्त्यासु व्यानश्चरति કોનો વારો છે? વ્યાનનો. વ્યાનઃ ચરતિ. વ્યાન શું કામ કરે છે? વ્યાનની નિમણૂક ક્યાં થઈ? એટલે કેટલું સરસ વિચાર કરો કે આ શરીરની અંદર આવી રચના છે. ઋષિમુનિઓ કેવી રીતે ઓળખી શકે? કેવી રીતે જાણવું છે કે શરીરની વ્યવસ્થા રચના આ પ્રકારની છે? અને સૂક્ષ્મ શરીરનું આ બધું વર્ણન છે પાછું. એટલે ઋષિ રુધિ એશ આત્મા. હવે આ આત્મા એટલે કોણ? તો કે જીવાત્મા, જેને પ્રાણ ધારણ કરેલા છે તે, એટલે આપણે. સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા તો હોય અધિષ્ઠાન રૂપે, પણ એમાં અજ્ઞાન છે અને જેને સૂક્ષ્મ શરીર સાથે તાદાત્મ્ય સાધેલું છે એને કે જીવાત્મા. એ ભ્રમણ કરે છે 84 લાખની અંદર. એટલે જ્યાં સુધી સૂક્ષ્મ શરીરથી આપણે ન છૂટીએ ત્યાં સુધી મોક્ષ શક્ય નથી. સૂક્ષ્મ શરીર ને અંતર્ગત આ પ્રાણ છે. આત્માની હાજરીમાં આ પ્રાણ પોતાનું બધું કામ કરે છે. આત્મા પોતાના સ્વરૂપને ભૂલી ગયો હું કોણ છું, અને હવે પ્રાણના જે આ કારીગરી છે ને, પ્રાણનું જે વર્તન છે ને, કાર્ય, એને જે પોતાનું સ્વરૂપ સમજે છે. એટલે જ્યાં પ્રાણ જાય ત્યાં એ પોતે જતો હોય એવું અનુભવે છે. જેમ કે આ ઘટાકાશ હોય, એ ઘટાકાશને હું અહીંથી અહીંયા લઈ આવું તો આપણને એવી પ્રતીતિ થાય છે. અને માની લો કે આકાશ પોતે પોતાને ભૂલી જઈને, પોતાના સ્વરૂપને ભૂલી જઈને આની અંદર પોતાનો અનુભવ કરતું હોય, એટલે હવે પોતાને ઘટાકાશ સમજતું હોય, તો આ આકાશ અહીંથી અહીંયા ગયો તો આકાશ પોતે પોતાને અહીંથી અહીંયા ગયેલું માનશે. કેમ માનશે? કારણ કે ગળામાં તાદાત્મ્ય છે, ગળાને હું કહે છે. પણ શું એ ખરેખર આકાશ અહીંથી જાય છે? તો તમને મને શું લાગે છે? હા, ઘટાકાશ અહીંથી અહીંયા ગયું. કોને કારણે લાગે છે? ગળાને કારણે. અને ઉપાધિ કહેવાય. એવી જ રીતે ચૈતન્ય સ્વરૂપ આત્મા છે, એ તો જેમ આકાશ સર્વત્ર છે એ રીતે જ્ઞાન સ્વરૂપ આત્મા પણ સર્વત્ર છે. અને એ જ આપણું સત્ય છે, એ જ આપણે છીએ. એ અને એ સિવાય આપણું કોઈ સત્ય નથી. આકાશનું કોઈ સત્ય નથી. ઘટાકાશ જેવું છે કોઈ સત્ય. પણ એ માને જ છે કે હું ઘટાકાશ છું, તો એની માન્યતાનું શું કરું? તમે જેવી માન્યતા એવો અનુભવ. એટલે ઘડો ફરતો હોય તો એ પોતે પોતાને કેવું અનુભવે? ફરતો. ઘડો ઘડાનો જન્મ થયો એટલે એમ માને મારો જન્મ થયો, અને ઘડાનો નાશ થયો એટલે આકાશને શું લાગે? મારો નાશ થયો. પણ ક્યાંય આકાશમાં ક્યાંય જન્મ, નાશ કે વિકાર કે ગતિ આવું છે? એમાં નથી. બસ આ આપણી જ કહાની છે, મારી તમારી. જે હું છે, શુદ્ધ હું, એ તો આકાશથી પણ સૂક્ષ્મ અને સર્વવ્યાપક છે. અને કેવળ જ્ઞાન એ જેનો ધર્મ છે. અને જ્ઞાન વગર કશું જ શક્ય નથી, કશું જ નહીં. સુખ દુઃખ અમારી એક પણ લાગણી, એક પણ વિચાર, કશાનું અસ્તિત્વ નથી, કશાનો અનુભવ શક્ય નથી. કોના વગર? જ્ઞાન વગર. તો એ જ્ઞાન જ આપણું સ્વરૂપ છે. અને જ્ઞાન સિવાય કશું નથી. એમાં બીજું કશું અંદર આવી શકે એવું જ નથી. જ્ઞાનની અંદર કોઈ વિશેષતા પણ ના હોય, જ્ઞાનમાં કોઈ આકાર પણ ના હોય, જ્ઞાનના કોઈ ધર્મો પણ ના હોય, જ્ઞાનની કોઈ નક્કરતા પણ ના હોય, એના સુખ દુઃખ ના હોય, કોઈ વૃત્તિ પણ ના હોય. અને જ્ઞાન માત્ર પ્રકાશવાનું જ કામ કરે. પણ હવે એ પોતે પોતાને આવું ઉપાધિ માની લે છે, ઉપાધિ જેવડા. એટલે આ શરીર આમથી આમ જતું હોય, સૂક્ષ્મ શરીર આવજા કરે છે, પણ એ પોતે ચૈતન્ય જે સર્વત્ર છે એ સૂક્ષ્મ શરીરને હું કહેતું હોય, એટલે એને એમ લાગે કે હું આમથી આમ જઉં છું. અને આપણને શું લાગે? જેમ આપણને ઘડો આમથી આમ જાય છે એવું લાગે, તો આપણને તમે આવો છો જાઓ છો એવું લાગે ને. હોલમાંથી બહાર ગયા, હોલથી અહીંયા આવે, અને ભાઈ ગમન કરી કરીને ક્યાં જાય જીવાત્મા? 24 લાખ યોની ફરવા માટે આપી, તમે ત્યાં ભમ્યા કરો ખરો ને. એમ યંત્રારૂઢાની માયા બ્રાહ્મયન સર્વભૂતાની, બધા જીવો ભ્રમણ કર્યા છે. જીવો ભ્રમણ કરે છે એટલે આત્મા ભ્રમણ કરે છે.
પણ એ જ આત્મા જે ઉપાધિને સૂક્ષ્મ શરીરને હું કહે છે એનું આવાગમન છે. અને આપણે કેટલા દુઃખી થઈએ અથવા કેટલા ખુશી થઈએ. કોઈનો જન્મ થયો એટલે આહા જન્મ થયો, અને મૃત્યુ થયું તો દુઃખી થઈએ. જન્મ થયો એટલે ખુશ થવું જ જોઈએ, ઉજવવું જોઈએ. પણ પશુનો જન્મ ઉજવવાની જરૂર નથી. લોકો પોતાની બર્થડે યાદ રાખે, ખરીદ્યું એનો જન્મદિવસ એનું ઉજવ્યા કરે. એના જન્મદિવસનું કઈ મહત્વ નથી. એનો જન્મદિવસ મનાવો એનું શું મહત્વ છે? એનો કેવો તો ફરી ફરીને કૂતરું કરે. અને આપણો જન્મ નથી છતાંય કેમ જન્મ ઉજવવાનો છે? આપણે ઉજવવો જોઈએ. આપણો જન્મ ઉજવવો જોઈએ. કેમ ઉજવવો જોઈએ? એટલે પાછળ વાળા જવાબ આપો જરા સાથે રહો મારી, કે બીજી દુનિયાની વાત નથી કરતી. મનુષ્યના દેહમાં જન્મ મળ્યો એટલે એનું શું હેતુ શું છે? તમે હંમેશ માટે મુક્ત થઈ શકો, તમારું સ્વરૂપને જાણી શકો એટલા માટે. નહીં કે આ બધા ખાધું પીધું મોટા થયા મર્યા એના માટે જન્મ નથી થયો. ઉજવીએ છે એટલા માટે. અને આપણે લોકોને દેખાડવા ઉજવીએ પછી એ આપણી રહી ગયા હતા. ઉજવવાની રીત હોય. પહેલા જવાના જન્મદિવસ ઉજવે એટલે એમાં એ પાછું ઓલી છોકરીનો ના ઉજવે, છોકરાનો જ ઉજવે એવું હતું. એને ચાંદલો કરે, એને આ કરે, તે કરે, ઘરમાં બધી મીઠાઈ બને, બહુ સરસ હતું. કઈ નહીં, છોકરા તરીકે જન્મ એવું માનતા હશે એટલે વધારે કલ્યાણ. છોકરીઓ મોક્ષ મેળવી શકે. મનુષ્ય હવે તો બધા ઉજવે છે. છોકરામાં તો બહુ નાનપણ જોયું હોય ને વડીલોના કાકાના જન્મ જોયા, આપણને આમ એમ થાય કે સારું એ લોકો જન્મે એનું આવું મહિમા, એની તો પૂજા થાય, એને તો દૂધથી નવડાવે એની માતા, પછી એનું સ્નાન કરે, આ બધું. અને આપણો જન્મ એટલે કઈ નહીં એવું કેવું. હવે છોકરીઓનો જન્મ ઉજવાય છે એટલે સારું છે. પણ જન્મ કેમ ઉજવાવો જોઈએ? મનુષ્યનો જન્મ મળ્યો એ ઈશ્વરની કૃપા છે. એનું પ્રયોજન ખબર હોવી જોઈએ ને એનો ઉપયોગ કરી લેવો જોઈએ મનુષ્યના જન્મમાં. કોઈ કઈ આવું કહેવા નથી આવવાનું. આજના જમાનામાં તો કોઈ ના કહે. તમે હેરાન થઈ ગમે તેટલા દુઃખી થાવ ને તો કોઈને કહેવા જેવું નથી. આ અમારા સ્વામીજી બિચારા કહેવા ગયા કે તમે આટલો બધો અવાજ ના કરો. અને તામિલનાડુમાં તો માથાભારે પ્રજા દારૂડિયા કેવી ખરાબ રીતે એને માર્યા. તો યાદ કરવાનો આપણને ના ગમે જરા. કોઈને કહેવા જવા જેવું નથી. એમાં તમે આપણા શાસ્ત્રો તો બધું કહે છે કે મૂર્ખને કહેવાય ના જ જવાય. તમારે બહુ મૂર્ખાની બુદ્ધિ એવી જ થઈ ગઈ કે બધી વસ્તુને વિકૃત જ જોવે, કશું સાંભળે જ નહીં આપણને. એટલે જેને કહેવાતું એને જ બધાને કહેવાય ના જવાય. આપણને ભગવાને તક આપી છે કે એમનું સાંભળવા સમજવા મળે છે, આપણે આપણા જીવનનો ઉપયોગ કરી લઈએ. એટલે હવે એ વ્યાનની વાત કરે છે કે આ વ્યાન ઋષિ મુનિએ આ બધું તપસ્યા કરતા કરતા શોધી કાઢ્યું કે 5 વાયુ છે અને એ વાયુમાં વ્યાન કેવી રીતે કામ કરે. તો કે વૃદ્ધિ એશ આત્મા. તો આ આત્મા હૃદયમાં છે. આમ તો પરમાત્મા એ આપણા હૃદયમાં છે, પણ એ હૃદયમાં છે એટલે શું? તો કે હૃદયને હું કહું છું. મને એમ કહીએ કે હું એવું કહું તો તમારો નિર્દેશ ક્યાં હોય? હું એટલે આપણું હૃદય. હું એમ કોઈ નથી બોલતું. આમ તો બુદ્ધિમાં અનુભાવ છે, પણ અનુભૂતિ ક્યાં છે આત્માની? હૃદયમાં. એટલે અને તે આ ફિઝિકલ લોકેશન નથી. આત્મા કોઈ આમ અમુક હૃદયમાં હોય રોકાયેલો હોય એવું નથી. અનુભૂતિ ત્યાં છે, પણ એનું સ્ફુરણ ત્યાં છે. એટલે રમણ મહર્ષિ તો કહે છે વૈજ્ઞાનિકો ડાબી બાજુ હૃદય છે એવું કહેતા હોય, પણ આધ્યાત્મિક હૃદય જમણી બાજુ છે એવું એમનું કહેવું છે. આવું છે. અહીંયા સુધી એનું વર્ણન હશે. પણ આ હૃદયની અંદર આત્મા બિરાજમાન છે. આ શરીરમાં, આપણા શરીરમાં હૃદય કમળમાં પરમાત્મા બિરાજમાન છે. પણ એ પરમાત્મા કોને હું કહે છે? તો કે હૃદયને હું કહે છે. હૃદય પરમાત્માને કારણે ચાલે છે, પણ પરમાત્મા એ હૃદયને હું કહે છે. એટલે હૃદય જેટલું ધબકારા મારે જ્યાં સુધી એ જીવતું હોય ત્યાં સુધી મને એવું લાગે કે હું જીવું છું. એના ધર્મો મેં મારો સ્વભાવ વળી લીધો. આ સૂક્ષ્મ શરીરની વાત છે. અત્ર એટલે આ હૃદયમાં એતત એકશતમ નાડીનામ અત્ર
એકશતમ નાડીનામ. હવે આ હૃદયની અંદર 100 નાડીઓ છે. હૃદયમાં મુખ્ય 100 નાડીઓ છે. એકશતમ નાડીનામ તાસામ શતમ શતમ એકૈકસ્યામ. એના પાછા 100 બીજા વિભાગ છે. મુખ્ય 100 નાડી, એ દરેકના પાછા 100 વિભાગ. અને તાસામ એકૈકસ્યામ, આની એક એક પાછી 100 માંથી 100 ની એક 100, અને એ જે 100 છે એની પોતાની પાછી કેટલી? દ્વાસપ્તતિ પ્રતિ શાખા નાડી સહસ્રાણી, 72,000. મુખ્ય 100 નાડી, દરેક 100 ની પોતાની 100 નાડી, અને એ જે દરેક શાખા થઈ 100 એની પાછી 72,000. તમે કેલ્ક્યુલેટર લઈને ગણજો કેટલું થાય. પણ કલ્પના કરો કે આટલી બધી નાડીઓ શરીરમાં છે. આખા શરીરની રચના પગથી માથા સુધી આ પ્રકાર બધી નાડીઓનો વિસ્તાર છે. મોટું જબરદસ્ત નેટવર્ક છે. અને એનું મૂળ ક્યાં છે? હૃદય. હૃદયમાંથી નાડીઓ શરૂ થાય છે. તાસામ એકકસ્યામ પ્રતિશાખા નાડી સહસ્રાણી ભવંતિ. આસુ, આ નાડીઓમાં વ્યાન ચરતિ. વ્યાન વાયુ એને કયું કામ સોંપ્યું? આટલી આ બધી નાડીઓમાં ફરવું. તો એ ક્યાં કટવાઈ જાય કે જગ્યા ના મળે ફરવાની. એને આ લોકો શું કહે છે? બ્લોકેજીસ. એટલે સ્ટેન્ડ મુકાવો, આ કરો તે કરો. કઈક એવું ખાવામાં આવી ગયું, લોહી જાડું થઈ ગયું, અને આટલું જો એ બ્લોકેજીસ ક્યાંક કોઈ જગ્યાએ એ ઊભું થાય તો ખતરો, ભયંકર ખતરો. લોહીનું પરિભ્રમણ અટકી જાય. એટલે ઓપરેશન કરતા હોય ત્યારે બહુ ધ્યાન રાખે. પગના ઓપરેશનમાં બધા અમુક લોકોને જે હાર્ટની તકલીફ હોય ને એને બહુ ધ્યાન રાખવું પડે. ક્યાંક જો આ એ ઓપરેશન કરવાથી એ લોહી ગઠ્ઠો ક્યાંક જામી ગયો હોય, એક મુશ્કેલી થઈ ગઈ હોય, બહુ જોખમ ઊભું થઈ જાય. હવે તો ટેકનોલોજીમાં આવું કંઈ છે નહીં, તો જેને હાર્ટના પ્રોબ્લેમ હોય એના માટેની વાત છે. પણ આવી સરસ શરીરની રચના છે. અને આ બધી નાડીમાં વ્યાન વાયુ ફરે છે. એ શું કરે છે વ્યાન? એ શંકરાચાર્યની પાસે સમજવું પડે, શ્લોકમાં નથી કહ્યું. છેલ્લો 49 પાના ઉપર આસુ નાડીષુ વ્યાનઃ વાયુ ચરતિ. વ્યાનઃ વ્યાપનાत्. કેમ એનું નામ વ્યાન પડ્યું? તો કે આટલી બધી નાડીઓમાં જે વ્યાપક છે, વ્યાપક હોવાથી એનું નામ છે વ્યાન. આદિત્ય ઇવ રશ્મયઃ. જેમ સૂર્યમાંથી અનેક કિરણો પ્રગટ થાય એવી રીતે હૃદયા સર્વતઃ ગામિનીભિઃ નાડીભિઃ સર્વદેહ સંવ્યાપ્ય વ્યાનઃ વર્તતે. જેમ સૂર્યમાંથી હજારો કિરણો ઉદય થાય એવી રીતે હૃદયમાંથી આ આટલી અસંખ્ય નાડીઓ ઉદય પામી અને આખા શરીરમાં વ્યાપ્ત છે. એટલે એનું નામ છે વ્યાન. ક્યાં ક્યાં ફરે છે, વિતરણ કરે છે? સંધિ, સ્કંદ, મર્મદેશેષુ વિશેષેણ પ્રાણ અપાન મૃત્યોઃ ચ મધ્યે ઉદ્ભુત વીર્ય વત કર્મ કરતા ભવતિ. હવે શું કામ કરે વ્યાન? કે તમારા સાંધા, સંધિવા. સંધિવા કેમ છે? તો કે અંદર જે વાયુ ફરતો હોય ને એને મુશ્કેલી હોય, ત્યાં પહોંચતો ના હોય વાયુ. એટલે પછી બિચારા આંગળાને સ્થિર રાખવા માટે વાયુ છે. એનું પ્રોપર જેનું કહે ને કે ફંક્શન એનું યોગ્ય રીતે. હવે આ તો બધું જયારે તમને વાગે ને ત્યારે જ અનુભવાય. જરાક ક્યાંક વાગ્યું હોય એટલે અમુક આમ થાય જ નહીં. આ બાજુનો અમુક સ્વસ્થ હોય તો એ તરત વળે, આમાં ગરબડ હોય તો એટલો વળી ના શકે. જરાક જ ક્યાંક વાગ્યું હોય તો એનું કાર્ય વિચિત્ર થઈ જાય, એ બરાબર રીતે ફંક્શન ના કરે. ત્યારે આપણને સમજાય કે આ કેટલી બધી રચના એ બુદ્ધિપૂર્વકની રચના. ક્યાંક કશું જરાક તમને ધક્કો લાગ્યો, સહેજ મસ્તું એ થયું ને હટ થયું, અંદર લીગામેન્ટ ફાટી ગયા, આ થયું તે થયું, કેટલી મુશ્કેલી. પગ બરાબર પડે નહીં, વિચાર કરો.
એટલે એક એક વસ્તુ કશું પણ નકામું છે, કઈ જ નકામું નથી. એક આંગળીનું ટેલું આપણે એમાં વાગ્યું તો શું થઈ ગયું, ચલાવી લઈશું એટલે ખબર પડે તમને. જીભ ઉપર પણ એક જ્ઞાન તંતુઓને જરા ઈજા પહોંચી અને તમારી સ્વાદેન્દ્રિય બહેરી થઈ ગઈ તો કેવું તમને ત્રાસ થાય ને. જરા ક્યાંક ચાંદુ પડ્યું હોય કેટલી મુશ્કેલી થાય. એટલે બધું તંત્ર આખું ચાલે છે કોના કારણે? તો કે 5 પ્રાણ બરાબર રીતે કામ કરે ત્યારે શરીર સારી રીતે ચાલે. એમાંથી વાયુમાં જરા વિકાર તો એટલે બધું પ્રગટ થાય. એટલે સાંધામાં કોણ છે? તો કે વ્યાન વાયુ. પછી સ્કંદન ખભો. આપણા ખભામાં જે તાકાત છે કે ખભાનો ખભાનો કેટલો બધો ઉપયોગ છે ને. આમ બીજા કઈ કામમાં આવતા નથી લાગતો, પણ જ્યાં બેગ લઈને નીકળો માથું જો કરો ફ્રોઝન શોલ્ડર અંતિ ઊંચો થતો જ નથી. કેટલી કસરતો કરાવે ને કેટલા મહિનાઓ સુધી કરાવે ત્યારે માંડ અંદર કંઈક થાય. એટલે કોણ ધક્કો મારે છે? એટલે રોજ આપણી કસરતનો મહત્વ છે. આપણને તો બોલ્યા કરે એમાં શું, આપણે હું તમારા મારી વાત કરું તો ધ્યાનમાં લેજો, પણ આ બધું તમે કરો ને તો ડોક્ટર પાસે ના જવું પડે. બધું હોવું જ જોઈએ જીવનમાં આ પ્રકારે. કારણ કે આ શાસ્ત્ર કહે છે કે આવું છે. વગરમાં બધી દવાઓ ખાવી, ડોક્ટરના દોડા કરવા, એની બદલે આ રીતે કાળજી રાખવામાં આવતી હોય તો વાંધો ના આવે. એટલે પછી સાંધા, ખભા, પછી જે નાજુક અવયવો હોય એમાં, અને ખાસ કરીને પ્રાણ અપાન વૃત્તિઓ છે મધ્ય. પ્રાણ અને અપાનની મધ્યમાં આ વ્યાન વાયુ હોય છે. કે આપણને ખબર ના પડે, પણ એને કહ્યું એટલે આપણે સ્વીકારી લેવું પડે. પ્રાણ અને અપાનની મધ્યમાં આ વ્યાન વાયુ રહેલો છે. કારણ કે કોઈ તો જીવાના જોઈએ ને, શ્વાસ અંદર જાય પછી બહાર આવે, બધી ફંક્શન થાય ત્યાં સુધી કોણ કામ કરે? કે વ્યાન વાયુ કામ કરતો હોય છે. અને મધ્ય ઉદ્ભૂત વૃત્તિ વીર્યવત કર્મ કરતા ભવતી. તો હવે જે આપણે આમ બુદ્ધિપૂર્વકના બહાદુરીપૂર્વકના નિર્ણયો લઈએ કે આમ નહીં આમ કરીશું, અથવા હું તો ઉપાડીશ જ, ઉચકી નાખીએ, કામ કરી નાખીએ, ચડી બતાવીએ, એ જે બધા સાહસના કામ છે કોના કારણે થાય છે? એનું જરાક પણ ફંક્શન નબળું તો મારાથી ઉભા નહીં થાય, મારાથી આવી રીતે નહીં બેસાય, મારાથી એટલું નહીં ચડાય. આ બધા નિર્ણયો છે ને એ બધા વ્યાનવાયુને કારણે. હવે વ્યાનવાયુ બિચારો કામ કરતો બંધ થઈ ગયો. પણ વ્યાનવાયુ સરસ રીતે કામ કરતો હોય એ માણસ બધું કામ ફટાફટ કરે છે. હવે ચોથો વાયુ, પાંચમો વાયુ. 4 વાયુ થયા. કયા વાયુ બાકી રહ્યા? અથેકયોત્તમ ઉદાનઃ પુણ્યેન પુણ્યં લોકં નયતિ પાપેન પાપં ઉભાભ્યામેવ મનુષ્યલોકં. તથા એકયા ઊર્ધ્વ ઉદાનઃ પુણ્યેન પુણ્યં લોકં નયતિ પાપેન પાપમ લોકમ નયતિ ઉભાભ્યામેવ મનુષ્યલોકમ. કહું તો ને કે આ ઉત્ક્રમણ થાય છે તો કોને કારણે? પહેલા પૂછ્યું હતું કે આ શરીરમાં પ્રાણ આવે છે તો ક્યાંથી આવે, કેવી રીતે આવે, કયા કારણથી આવે છે? એની પહેલાનો પ્રશ્ન હતો પ્રાણ ઉત્પન્ન શેમાંથી થાય છે. પછી પ્રશ્ન હતો કે ઉત્પન્ન થયો પણ અમુક જ શરીર પાસે જાય છે, એનું શું કારણ? સારું, શરીરમાં જાય છે પછી શરીરને કેવી રીતે જીવાડે છે, કેવી રીતે એનો સ્થાપના કરે છે અને આખા શરીરને પ્રકાશિત કરે એ કેવી રીતે? પછી કહે છે કે શરીરમાંથી વિદાય ક્યારે થાય છે. બધા પ્રશ્નો સમાધાન કરે છે. હવે એટલે પાંચ મુખ્ય પ્રાણ પોતાના 5 વિભાગ કરી અને પહેલા કહું કે ઉત્પન્ન શેમાંથી થાય છે? આત્મામાંથી ઉત્પન્ન થાય. પછી ક્યાં જાય છે? કયા શરીરમાં? કોને ફોલો કરે છે? કયા નિમિત્તથી જાય છે? મનઃકૃતેના. આપણા જ મનમાં થયેલા સંકલ્પને કારણે. એટલે આપણે જ નિમિત્ત છીએ પ્રાણને લાવવા માટે. સારું, પ્રાણનું આવાહન કર્યું, મેં શરીર ધારણ કર્યું, જીવન ધારણ કર્યું, જન્મ લીધો. હવે મારા શરીરને જીવાડનાર પણ કોણ છે? પ્રાણ. પણ એ પ્રાણ મને કઈ રીતે મને જ આગળ લઈ જાય છે? કેવી રીતે? મારા સંકલ્પ દ્વારા. એટલે હવે આ બધા પ્રાણવાયુનું રચના બતાવી, કાર્ય બતાવ્યું. હવે ઉદાન વાયુ શું કાર્ય કરે છે? તો કે એ આખા શરીરમાં વ્યાપ્ત છે અને મારી ગતિ આ જન્મમાં મારે જેટલું
મારી ઈચ્છાઓ પૂરી કરવાની હોય, અને મને તક પણ આપી કે નવા કર્મો પણ હું કરી શકું, મારો વિકાસ પણ કરી શકું. જો આ બધું જ્ઞાન હોય તો હું મારો પોતાનો વિકાસ કરી શકું પ્રાણની મદદથી. અને જો વિકાસ ના કરું તો સંસ્કારો તો માર્ગદર્શન આપવાના જ છે. એટલે એના સંસ્કારોના આધારો એનું એ કર્મ કર્યા કરું, એનું એ જીવન જીવ્યા કરું, ગયા જન્મમાં જે પ્રકારે જીવ્યા હોય એવું જ. તો એ સંસ્કારોનો આવેગ વધે તો પછી એમાંથી પુણ્યરૂપી સંસ્કારો હોય તો પુણ્ય કર્મ કર્યા કરું, અને પાપરૂપી સંસ્કાર હોય તો પાપરૂપી એ રીતે કર્મ કર્યા કરું. અને બંને સરખા હોય તો એને અનુરૂપ મારો વિકાસ થાય. અને આ બધું જાણીને ખરેખર મારા સંકલ્પને હું ત્યાં સુધી લઈ જાઓ કે મારું પરમ સ્વરૂપ જે છે, મારું સત્ય છે, મને એની પ્રાપ્તિ થાવ તો એ પ્રાણ મને એના માટે પણ ઉપયોગી છે. આવું છે. એટલે મારે ક્યાં જવું એ નક્કી કરી લેવું પડે. પ્રાણ મદદ કરવા તૈયાર છે. સહચરાહ પ્રાણાહ, આવું સાંભળ્યું છે? સહચરાહ પ્રાણાહ આત્મા તમ ગિરિજામતી, આત્મા તમ ગિરિજામતી સહચરા પ્રાણા શરીરં ગૃહં પૂજા તે વિષયોપભોગ રચના નિદ્રા સમાધિ સ્થિતિ. પછી ખબર છે તમને વિચરણ ભવનું આખા શરીરમાં જે કંઈ ભગવાન આપ્યું છે આ બધું પરમાત્માની પ્રાપ્તિ માટે. શરીરમ ગૃહમ પ્રાણા શરીર સહચરાહ શરીરમ ગૃહ. આત્મા તમ, પરમાત્મા કોણ છે? તમ આપણે, આત્મા તમ. પાર્વતી કોણ? પરમાત્મા એટલે શિવ, એ હું છું. પાર્વતી કોણ? મારી બુદ્ધિ. સહચરા કોણ? પ્રાણ. એટલે બધા રહેવા માટે ઘર કહો ક્યાં શરીર છે. વિષયોપભોગ પૂજા તે વિષયોપભોગ રચના. તો ખરેખર આ વિષયો આપણી બુદ્ધિ એવું કહે છે કે હું ભોગવું છું, પણ ખરેખર તમે એ બધા ભોગ કોને સમર્પિત કરો છો? આત્માને. જે એવું માને છે કે મારે ભોગ ભોગવાની જરૂર છે, જેને જરૂર નથી, જે ભોગવી શકે એમ જ નથી, પણ અજ્ઞાનને કારણે બિચારો એવું માને છે કે મારે ભોગની જરૂર છે, તો બધી રચના કરી, વિષયો જગતના આપ્યા અને ભોગવા માટે ઇન્દ્રિયો આપી, અને એ દ્વારા પૂજા કમી થાય છે પરમાત્માની. આ જ્ઞાન થયા પછી ભોગ ચાલુ રહે. કઈ રીતે? કે ભોજન તો રહે, જોવાનું ચાલુ રહે, સાંભળ પણ એ બધું હોય શું બની જાય? પૂજા. અને ઊંઘી જાઓ તો શું બની જાય? સમાધિ. તમારે પછી સમાધિ માટે જુદા પ્રયાસની જરૂર રહેતી નથી. જે કર્મ કરો એ શું બની જાય? પૂજા. એનાથી જ્ઞાન થાય, જાણીએ તો. નહીંતર ભોગવવા માટે જીવન ચાલુ રહે, રખડપટ્ટી ચાલુ રહે, અને કર્તૃત્વનો બોજો, અને પછી એનું ફળ, અને જન્મ મૃત્યુ જન્મ. ન જાણો તો આ બધું, અને જાણો તો બસ પછી આ અંતિમ જન્મ. પછી આ જે છે શું બની જાય? વિષયો ભોગ રચના. આગળનું જોઈ લેજો કેવી રીતે આ પગ પણ પછી જ્યાં જ્યાં વિચરણ કરે ભગવાને તમારી પ્રદક્ષિણા. વિશેષ કોઈ કર્મ કરવું ના પડે, કરવું ના પડે. હું જાણી લો તો. એટલે પ્રાણ તો તમને સહચરા, એટલે તમારા ભાઈ છે, તમને લઈ જનારા, સાથે રહેનારા, આગળ લઈ જનારા. તમારે નક્કી કરવાનું ક્યાં જવું. એટલે ઉપર જવું છે, નીચે જવું છે, મધ્યમાં રહેવું છે, કે ક્યાંય જવું નથી પડે ને. ક્યાંય આપણું દેશ શું હોવું જોઈએ? ક્યાંય ગમનની જરૂર નથી. જવાનું કોણે રહે ખબર છે? જવાનું કોને બાકી રહે? ઈચ્છાઓ. હા, ઈચ્છાઓ બાકી હોય ને. એટલે મોક્ષ કોને કહેવાય? મરી જવું એની મૃત્યુ એ તમારું મૃત્યુ નથી. તમે જીવતા હો છતાંય જો ઈચ્છાઓ ન હોય તો તમારો મોક્ષ થઈ ગયો. મૃત્યુ થવાથી મોક્ષ નથી. અને તમે મરી ગયા પણ હજી ઈચ્છાઓ જીવંત છે તો તમને મોક્ષ મળ્યો નથી. આવું છે. એટલે શું કામ કરવાનું હોય? ઈચ્છાઓથી મુક્ત થવાનું. કેમ મુક્ત થવું એ મહાન પ્રશ્ન છે પાછો. એ બધું ભગવાન શીખવાડે ત્યારે સમજાય. કારણ કે કોઈની તાકાત નથી કે ઈચ્છાઓથી મુક્ત થાય. ઈચ્છા કોઈને પૂછીને જન્મતી નથી, પણ છતાં એમાંથી મુક્ત થઈ શકાય છે. એ કોણ શીખવાડે? ભગવાન. એટલે સત્સંગની જરૂર.
આખી ઈચ્છા પૂરી કરતા તો બધાને આવડે છે એમાં સારું. अतः यातु तत्र एकशतानां હવે કે છે એક અથ એકયા ઊર્ધ્વમ ઉદાનઃ. ચાનો સમય થઈ ગયો તો પેલા ચા પીઓ પછી